यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं पुष्टिमार्गे सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरुवे नमः। तो उपस्थित सर्वे नित्य सत्संगમાં જોડાતા એવા પ્રિય વૈષ્ણવો, દર વખતની જેમ આપણે 2-3 સેશનમાં ત્રિવિધ નામાવલી ગ્રંથનું દર્શન કરી રહ્યા છીએ. તો હવે જરૂર એ છે કે આપણું મન જે અન્યત્ર સંસારમાં હોય છે, મોબાઈલમાં આજુબાજુ લોકો જે ફરતા હોય એમના જોડે વાત કરવામાં, અહીંયા ત્યાં જે ધ્યાન હોય ત્યાંથી બધું ધ્યાન કાઢીને અને ભગવદ્ લીલા દર્શન આપણે જે કરશું એમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આખો દિવસ તો મન અહીંયા ત્યાં જ ભટકતું હોય, પણ જે સત્સંગનો જે સમય છે એમાં આપણે એવો આગ્રહ રાખીએ કે આપણું મન જે છે એ પ્રભુ ચરણમાં જ લાગે. તો એ ખૂબ ધ્યાનથી એ શ્રવણ કરજો. અને આ વિષય જે છે એ આનંદનો વિષય છે. ઠાકુરજીની લીલા દર્શન, ભાગવતજીનો 10મો સ્કંદ એ શ્રી ભાગવતજીનો હૃદય જે છે, નિરોધ સ્કંદ જે છે એ ઠાકુરજીનું હૃદય છે. તો એનું દર્શન આપણે કરી રહ્યા છીએ. અને લાસ્ટ ટાઈમ કેટલા નામોનું દર્શન કર્યું હતું આપણે યાદ છે? 4 નામનું દર્શન કર્યું હતું. વાહ! આપણે કાંઈ હોમવર્ક કરવાનો હતો, બરાબર? કાંઈક હોમવર્ક આપેલો હતો કે શું હોમવર્ક હતો? કોઈને યાદ છે શું હોમવર્ક હતું? યાદ છે કોઈને હોમવર્ક શું હતું? કાંઈ એમ તો બધા જોડાયા હતા, ફેસીસ તો બધા જાણીતા જ બધા છે, લાસ્ટ ટાઈમ આવેલા બધા, એટલે એબસેન્ટ નહોતા કોઈ. પહેલો અને બીજો અધ્યાયનું વાંચન કરવાનું કર્યું છે? વાહ, બહુ સરસ. તો આપણે જે નામોનું દર્શન કર્યું હજી સુધી, એ શ્રી વલ્લભે જે પ્રતિજ્ઞા કરી હતી કે નામાવલી પ્રવક્ષ્યામિ કેશવસ્ય અતિ વલ્લભામ યસ્ય સંકીર્તનાદ વિષ્ણુ આત્માનમ સંપ્રયચ્છતિ. એટલે શ્રી વલ્લભે જે પ્રતિજ્ઞા કરી હતી કેશવસ્ય અતિ વલ્લભામ, કે જે ઠાકુરજીને પણ જે નામાવલી અતિ પ્રિય અને એ ભક્તો અતિ પ્રિય છે, જે યસ્યા સંકીર્તનાદ વિષ્ણુ, કે જેમનું કીર્તન કરવા માત્રથી જે છે ને એ ભગવાન જે છે આત્માનમ સંપ્રયચ્છતિ, એ પોતાનું દાન, આનંદનું દાન, સ્વરૂપાનંદનું દાન એ ઠાકુરજી કરે છે એ કીર્તન કરવાથી જ. એ જોયું હતું. પહેલું નામ શ્રી કૃષ્ણાય નમઃ, એમાં આપણે બધો ભાવ સમજાતા. બીજું નામ જે છે એ નરાકૃતે નમઃ, એમાં પણ આપણે ખૂબ ડિટેલમાં એનું થોડુંક મનન ચિંતન કર્યું હતું. પરબ્રહ્મણે નમઃ અને યદુકુલ ચૂડામણે નમઃ. તો હવે હું એવું માનું છું કે તમને આ 4 નામ ક્લિયર હશે. કાંઈક ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બાકી વિશેષ તમને કોઈ ન આવ્યું હોય તો એ પહેલાંની ક્લિપો બધી અપલોડ કરે જ છે, જેમ સ્મિતાબેને લિંક મને મોકલે જ છે બધી, તો એમાં પણ તમે જઈને એ સાંભળી શકો છો. તો જેનાથી આ પહેલાં 4 નામ એ તમે થરો થઈ જાય. આમાં આપણે સંસ્કૃત ટીકાનો આધાર લીધો છે, ભાગવતજીનો આધાર લીધો છે અને થોડો સુબોધનીજીનો આધારે લીધો છે. અને જેટલું સિમ્પ્લિફાય કરી શકું એ મેં મારા મતિ પ્રમાણે પ્રયત્ન કર્યો છે. આજે જે નામનું આપણે દર્શન કરશું એ છેલ્લું નામ
મૂળ રૂપનું છે. પહેલા આ 4 નામો જે હતા ને એ પણ નિત્ય લીલામાં મૂળ રૂપના નામો છે. હવે આ જે 5મું નામ છે એ પણ મૂળ રૂપનું નામ છે. એના પછી જે નામ આવશે ને એ અધ્યાયોના નામ આવશે. બરાબર, એટલે પહેલાં આપણે આ 5મું નામનું દર્શન કરી પછી અધ્યાયની કથા જે તમે વાંચી હશે એને ફરી પાછી થોડી રિવાઇઝ કરી અને એના પછી એ પ્રથમ અધ્યાયમાં કયા કયા નામ આવ્યા એ નામોનું દર્શન કરશું, ટીકા સહિત એનો અર્થ જાણશું અને એના પછી ફરી પાછી દ્વિતીય અધ્યાયની કથા અને એના નામો. તો એ રીતે આજનો ક્રમ આપણે રાખશું. વસુદેવ નંદનાય નમઃ. હવે આ ઠાકોરજીનું નામ છે કે વસુદેવના નંદન એ ઠાકોરજી. હવે ટીકામાં આજ્ઞા કરે છે ઇદમ અપી નિત્યમ મૂળ રૂપમ એવ નામ, કે આ પણ જે છે નિત્ય, જે નિત્ય લીલામાં વિરાજતું જે સ્વરૂપ ઠાકોરજીનું છે એ નિત્ય લીલાનું જ આ પણ નામ છે એમ આજ્ઞા કરે. ભલે અહીં તો છે જ, હજી તો લીલા શરૂ નથી થઈ. એના પહેલાં જ જે છે એ વસુદેવ નંદન પ્રભુને અહીંયા બતાવી રહ્યા છે. તો વસુદેવ ગ્રહે સાક્ષાત જનૈષ્યત એમ અહીંયા આજ્ઞા કરે છે કે વસુદેવજીના ઘરમાં આપ સાક્ષાત પ્રગટ થયા એવું બતાવ્યું. પ્રગટ થશે, હમણાં થયા નથી, પ્રગટ થશે એવું બતાવ્યું. આ એ મૂળ રૂપનું નામ છે. એટલે જન્મ પહેલાં જ બતાવી દીધું, બધી ભવિષ્યવાણી કરી દીધી અને એ જ સ્વરૂપ નિત્યલીલામાં પણ બિરાજે છે. એટલે આ મૂળ રૂપનું નામ છે. અને ભગવાનને માયાને પણ આજ્ઞા કરી, ભગવાને માયાને પણ આજ્ઞા કરી કે આવિવિશેષાંશ ભાગે ન, માયાને શું આજ્ઞા કરી કે તું પણ જે છે કે સ્વયં વસુદેવજીના નંદન થયા અને એવી આજ્ઞા કરી કે સવિભ્રમત પૌરુષમ ધામ, કે જે વસુદેવજી જે છે એ ભક્તવત્સલ ભગવત સંબંધવાળા છે અને પરમધામ દિવ્ય તેજને ધારણ કરવા લાગશે એમ આજ્ઞા કરી. એટલે તમે જુઓ ભાગવતજીનો બીજો અધ્યાયમાં 17મો શ્લોક અહીંયા ટીકાકારે અહીંયા કોટ કર્યો છે. તો એનું આપણે જરા થોડુંક અનુસંધાન લઈશું. સવિભ્રમત પૌરુષમ ધામ બ્રાજમાનો યથા રવિઃ દુરાસદો અતિ દુર્દર્શો ભૂતાનામ સંબભૂવ. અહીંયા એ દ્વિતીય અધ્યાયનો 17મો શ્લોક શું આજ્ઞા કરી રહ્યા છે કે એ વસુદેવ નંદન કેવી રીતે થયા પ્રભુ? તો કે એ ભગવાનની જ્યારે જ્યોતિ ધારણ કરી, ભગવાનની જ્યારે એ જ્યોતિ પૌરુષમ ધામ બ્રાજમાનો યથા રવિઃ, જેમ પ્રભુને ઠાકુરજીએ મનમાં, વસુદેવજીએ મનમાં પધરાવ્યા, જ્યારે મનમાં પધરાવ્યા તો એ વસુદેવજી સૂર્યના સમાન તેજસ્વી થઈ ગયા. એમ એ તો આગળ હવે કથા આવશે, પણ અહીંયા પહેલાં જ બતાવી રહ્યા છે કેમ કે આ નિત્ય લીલાનું નામ છે. એ સૂર્યના સમાન તેજસ્વી યથા રવિઃ, સૂર્યના સમાન તેજસ્વી થઈ ગયા અને એમને જોઈને લોકોની આંખ જે છે ને એ જેમ સૂર્યને જોઈને કેમ આપણી આંખો ધૂંધળી થઈ જાય, જોઈ ન શકીએ એટલો તેજને, એવી રીતે વસુદેવજીને પણ જોઈને એવું જ ભાષિત થવા લાગ્યું અને પોતાની બલ વાણી પ્રભાવથી કોઈ પણ વસુદેવજીને ઇન્ફ્લુએન્સ કે દબાવી ન શકે એવી રીતે અહીં દ્વિતીય અધ્યાયમાં આજ્ઞા કરે છે. એટલે ટીકામાં શું આજ્ઞા કરી કે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય વસુદેવજીના મનમાં થયું ત્યારે વસુદેવસ્ય પરમ આનંદ કારણી કા અપી અલૌકિકી શોભાયુક્તા, વસુદેવજીની પણ શોભા જે છે અલૌકિક થઈ ગઈ. અને નંદનનું મતલબ શું છે? આનંદકારક ઇતિ વા નામર્થો જ્ઞેય. એટલે અને નંદનનો અર્થ શું છે? આનંદ આપવા વાળો. નંદન કહીએ, વસુદેવ નંદન એમ કહીએ તો આનંદ આપવા વાળો જે હોય એને નંદન કહેવાય. એટલે ઠાકુરજી વસુદેવજી ના અંદર જ્યારે પ્રવેશ કર્યો, જ્યારે પધાર્યા ઠાકોરજી, ત્યારે વસુદેવજીની કાંતિ છે, જે શોભા છે એ બહુ તેજસ્વી થઈ ગઈ એમ કહેવા માંગી રહ્યા છે. અને નંદનનો અર્થ છે વસુદેવજીને પણ ખૂબ આનંદ આપનારા એવા ભગવાન અહીં બતાવી રહ્યા છે. વસુદેવસ્તુ શુદ્ધ સત્વાત્મક. અને લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું કે ઠાકુરજી ક્યાં પ્રગટ થાય, ઠાકુરજી કઈ સ્થાન પર પ્રગટ થાય? તો આપણે
જે થોડી ચર્ચા કરી હતી અલગ અલગ બ્રહ્મના અલગ અલગ પ્રકારોની ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, બરાબર. આ ત્રણ વસ્તુની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાત અપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે જ પ્રથિત પુરુષોત્તમ. આ આપણે શ્લોક, ગીતાનો શ્લોકનો આધાર પણ લીધો હતો. તો હવે કોઈ બતાવશે મને કે ક્ષર શું હોય, અક્ષર શું હોય અને પુરુષોત્તમ શું હોય? કોઈ ધ્યાન છે? નહીં તો ફરી પાછો હું એક્સપ્લેન કરું એને. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ એનું ભેદ જોઈ રહ્યું છે. આપશે કોઈ? એમ શાંત ના બેસો, મને ડર લાગે પછી. નહીં? હાથ જ ન ઊંચો થયો હે? હા કર્યો તો થોડું મને મદદ કરી આપો જરા. હા, આશીર્વાદ. હો. હા હા, અવિનાશી, બરાબર. આ બીજું કંઈ આમાં થોડુંક એલેબોરેટ કરી શકો? નાશ એટલે, ક્ષર એટલે શું હોય? શું એક્ઝેક્ટલી ક્ષર એટલે? અચ્છા, બરાબર. હા હા, ના ના, કાંઈ વાંધો નહીં, એ તો બરાબર જ કહો છો તમે. આ ગીતામાં જેમ આપણે શ્લોક દર્શન કર્યો હતો લાસ્ટ ટાઈમ કે દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષર અક્ષર એવ ચ, કે આ લોકમાં બે પુરુષ છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષર અક્ષર એવ ચ. ક્ષર શું છે? ક્ષર સર્વાણી ભૂતાની. આ જે સંપૂર્ણ જે જગત દેખાઈ રહ્યું છે, જે નાશવાન જગત જે છે, એ સર્વાણી ભૂતાની ક્ષર ઉચ્યતે, એને ક્ષર કહેવાય, બરાબર. અને અક્ષર જે છે ને એ અવિનાશી છે, બરાબર. જેમ તમે કીધું કે જેનું નાશ ન થાય. આ ક્યાં કેવી રીતે પ્રગટ થયું? આ પુરુષોત્તમ જે છે, ભગવાન કૃષ્ણ જે પુરુષોત્તમ છે, એમાંથી જ જે છે આ અક્ષર, જેમાં પ્રભુ બિરાજે છે, ધર્મી સ્વરૂપ ભગવાન, અને એમનું ધર્મ જે છે એ અક્ષર છે. અક્ષરમાંથી આ જગત પ્રગટ થયું, જેમાં આનંદ જે છે એનું તિરોભાવ કર્યું. એટલે તો નાશ થાય છે ને. આનંદ અગર પ્રગટ હોય તો એનું નાશ ન થાય. આનંદ તિરોભાવ થયો એટલે એનું નાશ થાય છે. એટલે પરિવર્તન સદાશીલ છે. તો ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની, બરાબર. હવે આપણે શું જોઈતું હતું એક્ઝેક્ટલી કે ઠાકુરજીનું પ્રાગટ્ય જે છે, હંમેશા જે પણ સ્થાનમાં પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય એ અક્ષર બિરાજતું હોય, અક્ષરમાં જ થાય. જેમ આખું વ્રજમંડળમાં પ્રભુ પધાર્યા લીલા કરવા, તો એ અક્ષરધામ છે, એમાં જ પુરુષોત્તમનું પ્રાગટ્ય થાય. બીજું, આપણે જેમ શ્રીનાથજીનું મંદિર કે વલ્લભકુલના બિરાજતા જ્યાં મંદિર છે, એ કે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જે મંદિર છે, એ અક્ષરધામનું સ્વરૂપ છે. એ અક્ષર છે, ત્યાં જ પુરુષોત્તમ બિરાજે. એ જે મંદિર છે, સ્થાનમ મંદિરમ, એ જે સ્થાન છે એ અક્ષરનું સ્વરૂપ છે, બરાબર. જેને આપણે ગોલોકધામ પણ કહીએ છીએ, ગોલોકધામ કહીએ, એ જ એ વસ્તુ એ જ છે અક્ષર. એ જ જે છે એ શું છે? શુદ્ધ સત્વાત્મક, જ્યાં જે વસુદેવજીનું સ્વરૂપ છે, જેનું આધાર લઈને જ એ પ્રગટ થાય, પ્રભુ પ્રગટ થાય છે. તો વસુદેવજી અહીંયા પરમ આનંદકારિણી અલૌકિક શોભાયુક્તા વસુદેવજી અહીંયા છે. અને વસુદેવસ્તુ શુદ્ધ સત્વાત્મક, શુદ્ધ અહીંયા આજ્ઞા કરે, શુદ્ધ સત્વમ તું ભગવદ આધારભૂતો અલૌકિક નિત્યો ગુણસ્તદ અધિષ્ઠાયૈવ પ્રગટી ભવતી ઇતિ તન્નંદત્વમપી નિત્યમ મૂલત્વેપી જ્ઞાતિ. કે એ શુદ્ધ સત્વનું આધાર લઈને જ અલૌકિક નિત્ય જે છે એ એનું અધિષ્ઠાન એ પ્રભુ લઈ રહ્યા છે, એમ અહીં આજ્ઞા કરે છે. એટલે હવે વૈકુંઠની જેમ આપણે વાત કરી
વૈકુંઠમાં પણ અલગ અલગ નામ સાંભળવામાં આવે આપણને. શું સાંભળીએ આપણે? એક તો દેવો અલગ અલગ પ્રકાર બતાવો તમને. આમાં નથી પણ તમને થોડુંક જ્ઞાન એમાં થાય. ગોલોકધામ, વ્યાપી વૈકુંઠ અને રમા વૈકુંઠ, આ અલગ અલગ શબ્દો સાંભળવામાં આવે. કોઈને ભેદ ખબર છે? રમા વૈકુંઠ શું, વ્યાપી વૈકુંઠ શું, ગોલોકધામ શું છે, કંઈ ખબર છે? કંઈક એવું સાંભળ્યું તો આ શબ્દો તો સાંભળ્યા હોય, ક્યાંક ને ક્યાંક આપણા કાનમાં પડ્યા હોય. અલગ અલગ વૈકુંઠ શું હોય, કંઈક એવું ભેદ વગેરે ખબર છે? તો ગોલોકધામ અને વ્યાપી વૈકુંઠ એ એક જ પર્યાય છે, સેમ એક જ વસ્તુ છે. જ્યાં પ્રભુની નિત્ય લીલા જે છે એ ચાલતી હોય છે, જ્યાં નિત્ય લીલાનું આધારભૂત જે સ્થળ છે એ વ્યાપી વૈકુંઠ કહો કે એને ગોલોકધામ કહો કે નિત્ય લીલાનું જે સ્થાન છે જ્યાં પ્રભુ બિરાજતા હોય છે, વ્યાપી વૈકુંઠ અને ગોલોકધામ. હવે રહ્યું રમા વૈકુંઠ. હવે આ શું કે જે એ કૃષ્ણ પરબ્રહ્મ તું કૃષ્ણો હિ, પરબ્રહ્મ સ્વરૂપ જે કૃષ્ણ છે એમણે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એકાકી ન રમતે દ્વિતીયમ યચ્છત સદ્વિધા પાત પતિશ્ચ અભવત. અને ઠાકુરજીએ પછી જગત પ્રગટ કરવાની ઈચ્છા કરી, એમાં રમણ કરવાની પ્રભુએ ઈચ્છા કરી. તો હવે એ જગતને પ્રગટ કરવા માટે ઠાકુરજીએ જે છે એ ગુણાવતારોને પ્રગટ કર્યા. ઠાકુરજીએ ગુણાવતારોને પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ગુણાવતારોને પ્રગટ કર્યા. તો એ જે ગુણાવતાર જે છે ત્યાં એ જે વિષ્ણુ જે ગુણાવતાર છે, સત્વગુણ અધિષ્ઠાતા જે દેવ છે એ વિષ્ણુ, એ જ્યાં બિરાજે છે એને કહેવાય છે રમા વૈકુંઠ. હવે આપણે આ ભેદ જાણ્યો કે દ્વાવિમો પુરુષો લોકે ક્ષર અક્ષર એવ ચ શર સર્વાણી ભૂતાની. તો અક્ષર, પુરુષોત્તમ અને ક્ષર, આનો ભેદ પણ થયો. અને વસુદેવ નંદનાય નમઃ, એમાં આપણે જોયું કે વસુદેવ શું છે કે એ વસુદેવસ્તુ શુદ્ધ સત્વાત્મક, એ જ અક્ષરનું સ્વરૂપ છે જ્યાં ઠાકુરજી જેનું અધિષ્ઠાન લઈને પ્રગટ થવાના છે. એ અલૌકિક સ્વરૂપ ભગવત આધારભૂતો અલૌકિક, એ ઠાકુરજી જેનું આધારભૂત લઈને અલૌકિક સ્વરૂપ જે છે. અને ઠાકુરજી જ્યારે વસુદેવજીમાં પ્રવેશ થયું તો એ પરમ આનંદકારિણી, એ અલૌકિકી શોભાયુક્તા, એ વસુદેવજીનું સ્વરૂપ બહુ આભાવાન અને બહુ તેજસ્વી સ્વરૂપ થયું. અને નંદનનું અર્થ અહીંયા જે કર્યું એ કહ્યું કે આનંદકારક જે હોય, નંદન આનંદકારક ઇતિ વા નામર્થો જ્ઞેય, જે આનંદ આપવા વાળું હોય એને નંદન કહેવાય. એવા જે ઠાકુરજી છે વસુદેવ નંદનાય નમઃ. તો આ આપણે પંચમ નામનું દર્શન કર્યું. અને અહીંયા એ કહી રહ્યા છે કે આ મૂળ રૂપ નામ કેવી રીતે છે, કે મૂળ રૂપ નામ એ રીતે છે કે પ્રગટ હજી થયા નથી ઠાકુરજી ભૂતલ પર, પણ એના પહેલા જ જે છે એ ઠાકુરજી વસુદેવને આનંદ આપવા વાળા છે. એ કેવી રીતે છે કે નિત્ય લીલામાં તો ઠાકુરજી પ્રગટ થયા છે ને, અને સદા વિહાર કરી રહ્યા છે નિત્ય લીલામાં. તો એ નિત્ય લીલામાં ઠાકુરજી વસુદેવજીને આનંદ આપવા વાળા છે જ, એટલે પ્રાગટ્ય પહેલા આ નામ. તો આ જે 5 નામો છે એ મૂળ રૂપના નામો છે. હવે જે છે એ પ્રથમ જે અધ્યાય છે, જે હું એવું માનું છું બધા થરલી વાંચીને આવ્યા છે, અને એમ તો બધાને કથા ખબર જ હોય છે નાનપણથી જે છે આ બધી ઠાકુરજીની બાલ લીલા, જન્મ લીલા બધી એ સાંભળતા જ હોય છે. અને તમને હજી એક વાત કહું કે બે અધ્યાય થયા અને ત્રીજા અધ્યાયમાં જ્યારે ઠાકુરજી પ્રગટ થશે, હું ખાલી ઇન્ફોર્મેશન માટે કહું છું, તો એ ત્રીજા અધ્યાયમાં જે ઠાકુરજી પ્રગટ થાય છે એ ચતુર્ભુજ સ્વરૂપે જ્યારે ઠાકુરજી પ્રગટ થાય જે કારાગૃહમાં, એ આગળ આપણે ચર્ચા કરશું. એના નામો જે છે ને એ બાલ લીલામાં નથી, એટલે આપણે એ ગોતીએ ને કે એ નામ મળે, કેમ કે બાલ લીલાનું સ્વરૂપ જ નથી ને. મહાપ્રભુજીએ વર્ણન કર્યા છે બાલ લીલાના નામો આમાં, અને એ ચતુર્ભુજ સ્વરૂપ બાલ લીલાનું છે જ નહીં. ચતુર્ભુજ સ્વરૂપ તો પ્રૌઢ લીલાનું છે, તો એના નામ બધા આગળ આવશે એમ. એટલે એ બધું એ વસ્તુ પેન્ડિંગ રહેશે, એટલી એ આગળ પણ એની આપણે વિચાર કરશું. હવે
પ્રથમ અધ્યાય ભાગવતજી બિરાજે તમારી પાસે, તો એ પણ તમે ખોલી શકો છો, સામે રાખી શકો છો. અને પ્રથમ અધ્યાયમાં જે છે અહીંયા હવે રાજા પરીક્ષિતે પૂછ્યું, અધ્યાયની તમને 10-1 મિનિટમાં સમરી બતાવું. પ્રથમ અધ્યાય પછી આપણે પહેલું નામ દર્શન કરશું. તમે વાંચ્યું હશે તો હજી આનંદ થશે, સામે પુસ્તક હશે તો. હવે 9મા સ્કંદના અંતર્ગત જે છે એ ઈશાનું કથા લીલા હતી, બરાબર. ઈશ અને ઈશના જે અનુયાયી જે ભક્તો છે એમની કથા. આપણે દશવિધ લીલાના અર્થ તો પહેલાં જ જે સેશન હતું એમાં જાણ્યા હતા. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિના આશ્રય, બરાબર. આ 10 જે દશવિધ લીલા છે જે ભાગવતમાં નિરૂપિત છે એના અર્થો આપણે જોયા હતા. તો 9મા સ્કંદ ઈશાનું કથા લીલા જે ઠાકુરજીની છે એમાં ઠાકુરજી અને ઠાકુરજીના ભક્તો એની કથા એમાં આવી છે, એટલે એ ભક્તિ સ્કંદ છે. જે 9મા સ્કંદ છે એ ભક્તિ સ્કંદ છે. હવે એ કથા રાજા પરીક્ષિતે સાંભળી શ્રી સુખદેવજી દ્વારા. હવે અહીં આજ્ઞા કરે, ચંદ્રવંશ અને સૂર્યવંશની કથા વિસ્તારથી સાંભળી. હવે ઈચ્છા એવી થઈ કે હવે એ જે વંશનું વર્ણન અહીંયા આગળ બંને વંશનું કર્યું એમાં જ હવે જે ઠાકુરજી ચંદ્રવંશ અંતર્ગત જે એ પ્રગટ થઈ રહ્યા છે, તો હવે એ ભગવાન કૃષ્ણની જે તમે વાત કરી ને સુખદેવજીને પરીક્ષિત આવી કે એ ભગવાનની જે વાત કરી ને એનું થોડુંક હજી ડિટેલ્સમાં થોડું વર્ણન કરો ને તો આનંદ થાય. આપણે બહુ સંક્ષિપ્તમાં વર્ણન કરી દીધું. એમ રાજા પરીક્ષિત કહે થોડું ડિટેલ, કેમ કે ભક્ત જે હોય ને એને હંમેશા જે છે ને એ જે કથા જે છે એ બહુ સુંદર રીતે સાંભળતા જ રહે એવી ઈચ્છા થતી હોય. તો કે થોડું ડિટેલમાં કહો ને. એમ આજ્ઞા કરી કે એ ભગવાનની કથા કેવી છે, તો કે જીવન મુક્ત જે પુરુષ છે એ પણ જીવન મુક્ત થઈ ગયા છે, જેને કોઈ સંસાર આસક્તિ નથી રહી. એવા લોકો પણ જે છે ને અતૃપ્ત થઈને સેટિસ્ફાય ન થાય એ લોકો પણ રહીને અને આ બધા જે ઠાકુરજીની લીલાઓ છે, જે કથાઓ છે એનું ગાન કર્યા કરતા હોય છે. એમ અહીં પરીક્ષિત કહે છે. અને મુમુક્ષુ જણો જે છે એના માટે પણ આ ભવરોગનું રામબાણ ઔષધ છે, એમ કહી રહ્યા છે કે જે મોક્ષ, જેને મોક્ષની પણ ઈચ્છા છે એના માટે પણ આ જે સંસાર રોગ દૂર કરવો હોય ને તો ઠાકુરજીની લીલા અને કથાઓ જે છે ને એ સૌથી સુંદર ઔષધિ છે. એમ અહીંયા પરીક્ષિત આજ્ઞા કરી રહ્યા છે. અને એમ કહી રહ્યા છે કે અને વિષયી લોકો જે છે એના પણ કાનને અને મનને બહુ આનંદકારક આ બધી ઠાકુરજીની કથાઓ છે, જેનાથી જે કલિમલ દોષ છે એ દૂર થાય અને નિર્ભયતા એ ભક્તને આવે છે, બધો સ્ટ્રેસ નીકળી જાય. ઠાકુરજીની કથા સાંભળે ને આનંદિત થઈ જાય જીવ. કેવો પણ સંસારી કેમ ના હોય, ભગવદ કથા જે હોય ને એ તો એનાથી તો આનંદિત એ જીવ થઈ જાય. એમ અહીં કહી રહ્યા છે. અને પરીક્ષિત રાજાને બહુ એક આશ્ચર્ય થયું કે એવો કોઈ માણસે હશે, એમને તો એમ લાગે છે એવો કોઈ માણસે હશે કે જેને ઠાકુરજીની આ સુંદર સુખદ આવા રસીલા ગુણાનુવાદ સાંભળવામાં ઈચ્છા ન હોય. એવો માણસ હશે? એ તો કે આત્મઘાતી માણસ છે. એવો માણસ અગર હોય ને તો એ તો આત્મઘાતી છે. જેને ઠાકુરજીના ગુણગાન સાંભળવામાં રસ નથી એ તો પોતાનું જ હનન કરી રહ્યો છે, પોતાને જ મારી રહ્યો છે. કે એવો માણસે હોય કે પરીક્ષિત રાજાને તો વિશ્વાસ નથી થઈ રહ્યો, કલ્પના નથી થઈ રહી કે એવો માણસ હશે આ દુનિયામાં કે જેને ભગવાનના ગુણો સાંભળવામાં રસ નથી પડી રહ્યો. આત્મઘાતી છે, એ પોતાના જીવનનું એમ જ વેડફી નાખે છે એ વ્યક્તિ. એમ રાજા પરીક્ષિત અહીંયા કહી રહ્યા છે. એવો કોણ માણસ હશે એમ અહીં કરી રહ્યા છે. તો એટલે સુંદર વાત બહુ અહીં કરી. બીજી વાત અહીંયા કરી કે હવે યાદ કરી રહ્યા છે રાજા પરીક્ષિત કે ભગવાને મહાભારતના યુદ્ધમાં જે છે કેવી રીતે મારા બધા જે દાદાઓ હતા એમની કેવી રીતે સુંદર રીતે રક્ષા કરી. તો એ ભગવાન શ્રી કૃષ્ણની મને કથા કહો. એવી રીતે અલગ અલગ વિશેષણોથી પ્રભુને યાદ કરી રહ્યા છે અહીંયા કે એ ભગવાન કૃષ્ણ જેમણે આટલી મોટી સમુદ્રની જેટલી જે સેના હતી કૌરવોની, અને એ કેવી હતી, દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ. એ જે સેના હતી એ સાગર જેટલી મોટી હતી અને એ દુરત્ય હતી. એ કૃત્વાતરન વત્સપદમ સ્મ યપ્લવાહ. એમ કહી રહ્યા છે કે એ જે સાગર જેટલી હતી ને જે સેના, એને તો મારા બધા
જે પૂર્વજ હતા, મારા દાદાઓ વગેરે હતા, એમણે તો ભગવાન કૃષ્ણના ચરણ કમલનું જ્યારે આશ્રય લઈ લીધું ને, તો એ જે સમુદ્ર જેવું હતું ને, એને તો વત્સપદમ, કે નાનકડું બછડું હોય ને, એનું બછડુંનું જે ખૂર હોય, એનું જે ખાડો પડે ને રસ્તામાં, એ કેટલું હોય? તો એ ખાડા જેટલી જેટલું ખાડું, નાનકડું ખાડું પડે ને, અને એક માણસ ચાલીને જ્યારે જતું હોય, ખાડો જોયો તો કેવી રીતે ક્રોસ કરી લે નાનકડા ખાડાને, એવી રીતે ભગવાનના ચરણ કમલના આશ્રયથી અમે આટલો મોટો જે કૌરવ સૈન્ય સાગર હતો એ પાર કરી ગયા, એમ કહી રહ્યા છે રાજા પરીક્ષિત. કે એવા કૃપાળુ ભગવાન છે કે અશ્વત્થામા એ બ્રહ્માસ્ત્ર જે ચલાવ્યો, જેનાથી મારી માતા છે એનું ગર્ભ જે છે એ નષ્ટ થવાનો જ હતો, ત્યારે ભગવાન, મારી માતા ભગવાનના શરણમાં ગઈ અને હાથમાં ચક્ર લઈને ભગવાને મારી માતાના ઘરમાં પ્રવેશ કરીને મારી રક્ષા કરી, એમ કહી રહ્યા છે. કે એ મારી માતા ઉત્તરા, જેમનું ગર્ભનું નષ્ટ, મારું જ નાશ થઈ જવાનું હતું, આખું સમગ્ર જે વંશ છે પાંડવ વંશ, એનું પણ નાશ થઈ જવાનું હતું, તો ભગવાને કૃપા કરીને મારી એ સમયે રક્ષા કરી હતી. એવા જે કૃપાળુ ભગવાન છે, એમની મને કથા કહેવો, એમ આજ્ઞા કરી રહ્યા છે. તો કેવું સુંદર ઠાકોરજીના અલગ અલગ લીલાઓને વર્ણન કરી કે એ ભગવાનની કથા મને સાંભળવી છે, એમ અહીં પરીક્ષિત રાજા વર્ણન કરી રહ્યા છે. એટલે આમ તો ઘણી બધી વાતો અહીંયા આવી છે. તો રાજા પરીક્ષિતે બહુ જિજ્ઞાસુતા પ્રગટ કરી છે કે ઠાકોરજીની લીલા સાંભળવાની, જાણવાની ઈચ્છા પ્રગટ કરી છે. એ એમ કહી રહ્યા છે કે હવે જે છે મને કોઈ સંસારનો મોહ રહી નથી ગયો. રાજા પરીક્ષિત કહે છે, મેં તો છે ને જલનું પણ ત્યાગ કરી દીધું છે, અન્નનું પણ ત્યાગ કરી દીધું છે. એમ કે હવે તો કેવલ મને એવી ઈચ્છા છે કે હું તો કેવલ ઠાકુરજીની જે કથા છે, સુદામય લીલા જે છે, એ કથાનું અમૃતપાન કરતો રહું. પિબંતમ તન મુખામ ભોજ અચ્યુતમ હરિકથામૃતમ, એમ અહીંયા 13મા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે કે હવે તો હું કેવલ એ જ પાન કરી રહ્યો છું, બીજી લૌકિક વસ્તુ તો બધી છોડી દીધી છે, એમ રાજા પરીક્ષિત કહી રહ્યા છે. બધું છોડીને અહીંયા બેઠા છે, લૌકિક બધી કથા વાર્તા, લૌકિક બધી વસ્તુ છોડીને, જલનો ત્યાગ કરીને, અન્નનો ત્યાગ કરીને, કેવલ જે અમૃત છે, એ કથામૃત રૂપી અમૃત છે, એનું જ પાન કરી રહ્યા છે રાજા પરીક્ષિત, ઠાકોરજીની લીલાનો, એમ અહીં કહી રહ્યા છે. આ રીતે જે છે ભગવાનની સુંદર લીલાઓ સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી, જિજ્ઞાસુતા પ્રગટ કરી. તો સુખદેવજી મહારાજે બહુ આનંદ થયો. જો જ્યારે ભગવત કથા થાય ને, તો કહેવાવાળાને પણ આનંદ થાય, પ્રશ્ન પૂછવાવાળાને પણ આનંદ થાય, અને સાંભળવાવાળાને પણ આનંદ થાય. કેમ કે ભગવત કથા જે છે એ આનંદાત્મક છે, ઠાકોરજીની કથા છે એ આનંદાત્મક છે. તો બધાને આનંદ થાય, સમસ્ત કલિમલોને જે દૂર કરી નાખે છે, જે ધોઈ નાખે છે, એવી સુંદર આ ભગવાનની કથા છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ. અને ઠાકુરજીની જે કથા છે એ કેવી છે? પુરુષાન સ્ત્રીન પુનાતિ, બધાને પવિત્ર કરી દે છે. એ ભગવાનની કથા જે છે એ બધાને જ પવિત્ર કરી દે છે. વક્તારામ પૃચ્છકમ, જે બોલવાવાળું છે એ, પૂછવાવાળું છે એ, શ્રોતૃસ્તદ પાદ સલિલમ યથા, જે રીતે ગંગા સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે, તદ પાદમ સલિલમ, ભગવાનના ચરણ કમલમાંથી જે સ્પર્શ કરીને જે ગંગા પ્રગટ થઈ, ચરણમાંથી જે પ્રગટ થઈ, એ પાદ સલિલ જે રીતે બધાને પવિત્ર કરે છે, એમ આ જે કથા જે છે ને, એ પણ વક્તારામ પૃચ્છકમ શ્રોતૃસ્તદ પાદ સલિલમ યથા, એવી રીતે 16મા શ્લોકમાં અહીં આજ્ઞા કરી કે એ બધાને પવિત્ર કરનારી કથા હોય છે, એમ આજ્ઞા કરી. હવે આ તો કથા પરીક્ષિતે પૂછ્યું, તો હવે સુખદેવજી કીધું, બહુ આનંદ થયું તમારું આ જિજ્ઞાસા જાણીને. હવે ઠાકુરજીનો પ્રયોજન જે છે ને, ઉદ્યમ કેવી રીતે થયું ભૂતલ પર પ્રગટ થવાનું, એ હવે જે છે એ કથા હવે બતાવશે. કે લાખો દૈત્યો જે છે, એમ ઘમંડી રાજાઓ રૂપને પૃથ્વી જે છે એમના પાપોથી એને ધારણ કરી નથી શકતી, બહુ ભાર થઈ ગયું પૃથ્વી પર. જેટલા પાપીઓ વધે ને પૃથ્વી પર, તો પૃથ્વીને પણ ભારરૂપ લાગવા લાગે, અને ભક્તો પ્રગટ થાય ને પૃથ્વી પર, તો પૃથ્વીને આનંદરૂપ લાગે.
તો અહીંયા પૃથ્વી પર ભારરૂપ લાગવા લાગ્યા, આક્રાંત વધવા લાગ્યો અસુરોનું. તો એનાથી જે છે એ બ્રહ્માજીના શરણમાં પૃથ્વી આવી. બ્રહ્માજીના શરણમાં પૃથ્વી આવી અને બ્રહ્માજીના શરણમાં આવીને બ્રહ્માજીને વિનંતી પૃથ્વીએ કરી, ગૌ ભૂત્વા શ્રુમુખી ખિન્ના ક્રંદંતી કરુણમ વિભો. ક્રંદંતી, ખૂબ કરાવા લાગી, રોવા લાગી. ગૌનો રૂપ ધારણ કરીને નેત્રોમાંથી અશ્રુ પડી રહ્યા છે, અશ્રુપાત થઈ રહ્યો છે. એવી રીતે પૃથ્વી જે છે બ્રહ્માજી પાસે આવી અને વિનંતી કરી કે બહુ દુઃખી છે, મારો શરીર બહુ કૃશ થઈ ગયું છે, અને વિનંતી કરી કે મારી રક્ષા કરો, કાંઈક તો ઉપાય બતાવો કે જેનાથી મારો આ જે મને તકલીફ છે મારા જીવનમાં એ દૂર થઈ શકે. તો એ તકલીફ દૂર થવાનો કાંઈક તો ઉપાય બતાવો એમ વિનંતી કરી અને બહુ ગદગદ સ્વરથી એવી વિનંતી કરી. એ ભાગવતજીમાં સુખદેવજી વર્ણન કરી રહ્યા છે. તો એના પછી જે બ્રહ્માજીએ બહુ પૃથ્વીની આ હાલત જોઈને બહુ એમને પણ સહાનુભૂતિ થઈ, એ પણ દુઃખી થયા બ્રહ્માજી, અને દુઃખની ગાથા પૃથ્વીની સાંભળી. અને એના પછી છે એ ભગવાન શંકર અને અમુક જે દેવતાઓ છે સ્વર્ગના, એ બધા દેવતાઓ જોડે આપ ત્યાં પધાર્યા અને એને બધાને સાથે એને ક્ષીરસાગરના તટ પર પધાર્યા. ક્ષીરસાગરના તટ પર પધારીને એ દેવતાઓએ બધાના જે આરાધ્ય છે, સર્વ આરાધ્ય જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ, એ આરાધ્ય, બધાની અભિલાષાઓ પૂર્ણ કરવાવાળા, બધાના ક્લેશોને નાશ કરવાવાળા એવા ભગવાન શ્રી કૃષ્ણ જે છે ત્યાં બધાએ ક્ષીરસાગર પહોંચીને બધા બ્રહ્માદિ દેવતાઓએ શું કર્યું? પુરુષોક્તના દ્વારા એ પરમ પુરુષ સર્વ અંતર્યામી પ્રભુની સ્તુતિ કરી. એમ અહીં આજ્ઞા કરે છે, પુરુષોક્તના દ્વારા સર્વ અંતર્યામી જે પ્રભુ છે એમની સ્તુતિ કરી. તો એ સ્તુતિ કરી અને ધ્યાનમાં સમાધિસ્થ એ બ્રહ્માજી થઈ ગયા. ધ્યાનમાં સમાધિસ્થ બ્રહ્માજી થઈને એમને જે છે આકાશવાણી સંભળાઈ. બ્રહ્માજીને આકાશવાણી સંભળાઈ. જે આકાશવાણી સાંભળીને આ જગતના નિર્માણ કરતા જે બ્રહ્માજી છે એમણે શું કર્યું? આકાશવાણી સાંભળીને નેત્ર જ્યારે ખોલ્યા અને બધા દેવતાઓ શિવજી ઇત્યાદિ સામે ઊભેલા હતા ત્યારે એ બ્રહ્માજીએ જે પણ કાંઈ સંભળાયું આકાશવાણીમાં એ બધાને કીધું. એટલે બ્રહ્માજી બોલવાવાળા થયા, બ્રહ્માજી વક્તા થયા, અને જે સાંભળનાર બધા એ શ્રોતા થયા. પછી બધાએ જ્યારે સાંભળીને બહુ આનંદ થયો. બધાને સાંભળીને આનંદ થયો, અને આનંદ થઈને પછી બહુ પૃથ્વી પણ આનંદિત થઈ કે અરે બહુ સુંદર વાત છે. અને વાત શું કીધી કે વાણીમાં શું કીધી કે ભગવાનને જે છે ને એ બધાના કષ્ટોનું પહેલાથી ખબર હોય છે. એટલે જીવે પણ શું કરવું જોઈએ? મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વેશ્વર સર્વાત્મા છે. જીવ જ્યારે ઠાકુરજીના શરણ જાય છે, પ્રભુને પોતાનો રક્ષક માને છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ પોતાને જ્યારે રક્ષક, મારા પ્રભુ મારા રક્ષક છે એવો ભાવ જ્યારે માને છે જીવ, તો જીવના રક્ષક સર્વ દુઃખોને દૂર કરવાના જ છે ઠાકુરજી. એમાં શંકા સંશય ન કરવો. બીજી વાત મહાપ્રભુજી કીધું કે ઠાકુરજી બધાની તકલીફો જાણે છે. એટલે જીવે વારે જે છે ને ઠાકુરજીને હાથ જોડીને છે ને માંગવા ન જવું ઠાકુરજી પાસે. ઠાકુરજી જાણે જ છે જીવની શું તકલીફ છે. પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત. તો દીનતાથી ઠાકુરજીને નમન કરો અવશ્ય, પણ વારે માંગ ન કરવી. એનાથી શું થાય કે ઘણીવાર તમને કોઈ વસ્તુ જોતી હોય અને ઠાકુરજીને આપવાની ઈચ્છા ન હોય, બરાબર હોઈ શકે ને. બચ્ચાને તો કાંઈ પણ જોઈએ. જો દુકાનમાં જઈને છે ને, જો દુકાનદાર હોય એ દુકાનમાં જશે તો જે દુકાનદાર પાસે માંગશે ને જે વસ્તુ, એ દુકાનદાર એને આપશે. પર મા પાસે જઈને કહેશે ને મમ્મી મને આ વસ્તુ જોઈએ, તો એ મા ડિસાઈડ કરશે કે આ મારા બચ્ચા માટે સારું છે કે નહીં. દુકાનદાર એવું વિચારશે કે આ છોકરો આ વસ્તુ માંગે છે તો આ સારી છે કે ખરાબ છે એ વિચારશે? દુકાનદાર નહીં વિચારે. એને શું મતલબ છે? એવી રીતે જે લૌકિક દેવતાઓ છે ને એ દુકાનદાર જેવા છે. એ વિચારશે નહીં. એને તો એ દેવતાઓની માનતાઓ માનો, અને એના દેવતાઓને શું લેવા દેવા? એને એની શક્તિ મળી ગઈ, એને આરાધન મળી ગયું, તો એ નાશવાંત જે તુચ્છ ફલો છે એ દેવતાઓ આપે. પણ ભગવાન કેવા છે
કે જીવ માટે જે વસ્તુ સારી હોય એ આપે, જીવને ભક્તિમાં ઉપયોગી જે વસ્તુ હોય એ ભગવાન આપે. તો એટલે ઠાકુરજી પર છોડી દેવું. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રભુ જે કાંઈ કરશે પોતાની ઈચ્છાથી અને જીવ માટે સારું જ કરશે એવો ભાવ રાખવો. અને પ્રાર્થના વારે વારે ઘડી ઘડી ન કરવી. કેમ કે શું થાય, તમને કોઈ વસ્તુ જોઈતી હોય, પ્રભુને ના આપવી હોય અને ના આપવી ઠાકોરજીએ, તો ઠાકોરજીમાં અવિશ્વાસ થશે. ઠાકોરજીમાં અવિશ્વાસ થશે. અવિશ્વાસ થશે. અવિશ્વાસ કેમ થાય? અજ્ઞાનના કારણે થાય. ઠાકોરજીનું જ્યારે આપણે સ્વરૂપ જાણી લઈએ તો વિશ્વાસ ન થાય. સ્વરૂપ ન જાણ્યું હોય તો જ અવિશ્વાસ થાય. અજ્ઞાન એટલે જ્ઞાન આપણે જ્યારે લીધું કે ઠાકોરજીએ તો બધી વાત ખબર છે. અહીંયા પણ જુઓ, પૃથ્વીએ બહુ હલ્લો કરતી ગઈ. પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ને બ્રહ્માજીને બધાને સાથે લઈને અને ગઈ. તો ઠાકોરજી આકાશવાણીમાં શું આજ્ઞા કરી કે મને બધું જ્ઞાન છે અને મને ખબર છે શું કરવાનું છે આગળ, તમે ચિંતા નહીં કરો, એમ આશ્વાસન આપ્યું. તો એ જ કહ્યું કે ભગવાનને જે છે ને પૃથ્વીના કષ્ટનું પહેલાંથી જ ખબર છે, કેમ કે સર્વજ્ઞ છે પ્રભુ, કોઈ વસ્તુ છુપાયેલી થોડી છે ઠાકોરજીથી. તો એ અહીં આજ્ઞા કરે છે. અને એ પણ આજ્ઞા કરી કે કાળ શક્તિના દ્વારા પૃથ્વીના બધા ભારનું પણ ઠાકોરજી હરણ કરશે અને પૃથ્વી પર લીલા કરવા માટે પ્રભુ પ્રગટ થશે. તો બધા જે દેવતાઓ છે એમને પણ આજ્ઞા કરી, આપ પણ હવે બધા પોતપોતાના અંશો દ્વારા ભૂતલ પર પ્રગટ થવાનો છે, યદુકુલમાં જન્મ લો બધા, અને લીલામાં સંયોગ દેવાનું છે, બધાએ સેવા કરવાની છે. એમ બધા દેવતાઓને પણ કીધું કે ઠાકોરજી રાજા પધારે તો સંપૂર્ણ પરિકર જોડાય પધારે ને. કોઈ જોયો તો રાજા એકલો ફરતો મળી જાય એમ ન મળે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર હોય તો જો કેટલી વ્યવસ્થા કરવી પડે, કેટલી ગાડીઓ, કેટલા બોડીગાર્ડો, કેટલા બધા નેતાઓ, મિનિસ્ટરો, બધા. આ લૌકિક માણસોમાં આટલું બધું ભોભો આવે છે, આટલો બધો યશ લઈને આવે છે, તો એ તો સાક્ષાત જગદીશ જગન્નાથ છે. તો બધા એમનું પણ આખું જે ટીમ હશે આખી, એ તો પહેલાં આવશે ને સાથે બધી વ્યવસ્થા કરવા માટે. તો એ જ વાત અહીંયા બતાવી રહ્યા છે કે બધાને આજ્ઞા કરી અને ઠાકોરજીએ કીધું કે વસુદેવજીના ઘર સ્વયં પુરુષોત્તમ ભગવાન જે છે એ પ્રગટ થશે. વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનયિષ્યતે. એમ અહીં આજ્ઞા કરી કે વસુદેવ ગ્રહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ. જે પરપુરુષ છે, જે પરપુરુષ છે કેવી રીતે વસુદેવજીના ઘરે પ્રગટ થશે, એમ ઠાકોરજીએ એ સમાધિમાં આજ્ઞા કરાવી એમ કહી રહ્યા છે. અને એ કેવી રીતે પ્રગટ થશે, પાછી એમ કીધું એકલા નહીં, પાછા આકાશવાણી કીધું એકલા પ્રગટ નહીં થાય. એ ઠાકોરજીની પરમ આહલાદની શક્તિ જે રાધસ શક્તિ છે, એ રાધસ શક્તિ સાથે સ્વામીજી સાથે જનયિષ્યતે. કેવી રીતે? તત્ પ્રિયાર્થમ સંભવંતુ. એમની જે પ્રિયા છે પ્રભુની, એમના સાથે પ્રગટ થશે. અને દેવતાઓની જે સુરત સ્ત્રી છે ને, એમને પણ આજ્ઞા કરી કે આપને પણ રાધાજીની સેવામાં, સ્વામીજીની સેવામાં, એમના પરિકરમાં બધાએ પ્રગટ થવાનું છે, એમ અહીં આજ્ઞા કરી. એટલે એ પણ કીધું. સાથે જે શેષજી છે એમનો પણ અવતાર થશે અને ઠાકોરજીની જે યોગમાયા શક્તિ છે એ પણ પ્રગટ થશે. જે આખા જગતને જેણે મોહિત કરી રાખ્યું છે એ પણ પ્રગટ થશે, એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. તો આ બધો જે છે આપણે પહેલા અધ્યાય અંતર્ગત આપણે અહીં સુધી હજી દર્શન કરી રહ્યા છીએ. હવે એ જ પાછું ઠાકોરજીનું કેવી રીતે પ્રાગટ્ય થયું. આ તો પૃથ્વીની કથા થઈ. પૃથ્વીને ઠાકોરજીએ આશ્વાસન આપ્યો અને આકાશવાણીમાં શું સાંભળ્યું. હવે આના જ લગતું એક આપણે નામનું દર્શન કરીએ કે શું નામ આવી રહ્યો છે આમાં જ. નેક્સ્ટ નામ જે છે એ બધા વૈષ્ણવો ધ્યાન આપજો. ભૂમિ ક્લેશ ભાર હરાય નમઃ. જે ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ. અહીંયા કહી રહ્યા છે કે ભૂમિ કોણ છે? તો કહી રહ્યા છે ભૂમિર ભક્તા તસ્ય ક્લેશ. ભૂમિ કોણ છે? કે ભક્ત છે. ભૂમિ ભક્તા તસ્ય ક્લેશ સાક્ષાત પૂર્ણ પ્રાગટ્યે તચ્ચરણ સંબંધેન નિવર્તત. કે ભૂમિ જે છે ને એ ઠાકોરજીની ભક્ત છે અને એનો ક્લેશ હરણ ઠાકોરજી કરશે. કેવી રીતે કરશે? સાક્ષાત પૂર્ણ પ્રાગટ્યે. સાક્ષાત જ્યારે પ્રભુ પ્રગટ ભૂતલ પર થશે અને કેવી રીતે? તત્ચરણ સંબંધેન નિવર્તત.
ભૂમિમાં પ્રભુના ખાલી ચરણ સંબંધ પણ થશે ને એનાથી પણ ક્લેશ દૂર થઈ જાય. એટલે વિચારો કે આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે રોજ ઠાકુરજીનું ચરણ સંબંધ, આપણા ગુરુનું ચરણ સંબંધ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એ ક્લેશ બધો એમ જ દૂર થઈ જાય, બધા પાપોનો તો એમ જ નાશ થઈ જાય. તો અહીં એ આજ્ઞા કરી રહ્યા છે કે ચરણ સંબંધ, અને કેવી રીતે ચરણ સંબંધ કેવી રીતે થશે? ઠાકુરજી જ્યારે પ્રગટ થશે તો સુંદર સુંદર લીલાઓ અલગ અલગ કરશે. તો કહી રહ્યા છે રીંગણ લીલાયા સ્ફુટિર ભવિષ્યત ઇતિ અવતાર પ્રયોજન મુક્ત. એટલે રીંગણ લીલા ઇત્યાદિ બધી લીલા કરશે. એટલે રીંગણ ઘુટુરવન લીલા, રીંગણ એટલે ઘુટુરવન લીલા ઇત્યાદિ જે ઠાકુરજી કરશે એના દ્વારા અવતાર પ્રયોજન મુક્તમ ભૂમે ક્લેશ નિવૃત્તિ સ્વરૂપેણ. એનાથી જે છે એ ભૂમિનો જે છે એ ક્લેશ જે નિવર્તન થશે. હવે એ આગળ બતાવશે આ રીંગણ લીલા ઇત્યાદિથી ભૂમિ ક્લેશ. અને પાછું ભાર હરણ, એ અહીંયા કીધું ને ગૌ ભૂત્વા ઇતિ આરંભ્ય પુરૈવ પુંસ ઇત્યદોતકમ સૂચકમ નામેથી જ્ઞેયમ અતઃ પરમ ભગવદ જ્ઞાપકમ નામ આહુ. એટલે હવે અહીંયા ટીકામાં આજ્ઞા કરે છે કે આ નામ ક્યાંથી ક્યાં સુધી જોવાનું? ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ એ ક્યાંથી જોવાનું? તો કે 18મા શ્લોકથી શરૂ થાય છે. આ નામનો જે અર્થ છે એ 18મા શ્લોક, પહેલા અધ્યાયનો 18મા શ્લોકથી શરૂ થાય છે. ત્યાંથી લઈને ને 22મા શ્લોક સુધી આ 4 શ્લોકમાં જે છે એ જ વાત આપણે હમણાં કથામાં જોઈ. કઈ વાત જોઈ? ગૌનું રૂપ ધારણ કરીને એ જે ભૂમિ છે એ બહુ દુઃખી થઈને ગૌ ભૂત્વા અશ્રુમુખી ખિન્ના ક્રંદંતી કરુણમ વિભો, એ 18મા શ્લોકથી 22મા શ્લોક સુધી એ જ અહીંયા ટીકામાં કહી રહ્યા છે કે આપણે એનું દર્શન કરવાનું છે. તો એ ભૂમિનો જે છે એ ક્લેશનો ભાર જે છે ઠાકુરજી અને ભૂમિના તાપને દૂર કરવાવાળા સંકર્ષણના અંશ છે. અને એ અંશથી ભૂમિનો ભાર હરણ કર્યું. ઠાકુરજીના 4 વ્યૂ છે, બરાબર? કયા કયા 4 વ્યૂ છે કોઈ બતાવશે? ભગવાનના 4 વ્યૂ. વ્યૂ શું હોય ખબર છે કોઈના? અરે ઘડી ભાગવત સાંભળી છે બધાએ, તો આ તો કયો જરા. ભગવાનના 4 વ્યૂ છે, તો મેં ચલો કહી દીધું. આ એનું તો કહેવાનું 4 વ્યૂ છે. તો 4 વ્યૂ છે. કયા કયા વ્યૂ છે અને શું કાર્ય હોય છે વ્યૂહનું એ કોઈ કહેશે? હાલો હાલો વહેલું કરો જલ્દી. નહીં, એવું કઈ કઠિન નથી. વ્યૂ એટલે પ્રભુની જે શક્તિ છે એને વ્યૂ કહેવાય. 4 વ્યૂ છે ને. નામ લઉં હવે? અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વસુદેવ, સંકર્ષણ. નહીં? હવે આ કઈ કઈ શક્તિ છે, શું કરે એ ખ્યાલ છે કોઈને? આ બધી વાત તો છે ને મહાપ્રભુજી સુબોધનીમાં બતાવી છે. બહુ સુંદર વાત છે બધી. તો વાસુદેવ વ્યૂ, સંકર્ષણ વ્યૂ, અનિરુદ્ધ વ્યૂ અને પ્રદ્યુમ્ન વ્યૂ. લખી લો, નહીં યાદ રહેતું એવું કંઈ નથી. આપણે બધું મેમરાઇઝ નથી કરવાનું, લખી લો. તો સંકર્ષણ વ્યૂ એની વાત અહીંયા કરી કે ભાર હરણ જે વાત થઈ ને, ભૂમિ ભાર હરણ, એ કામ જે છે ને એ સંકર્ષણનું છે. હરણ કરવું ઇત્યાદિ. ધર્મનું સ્થાપન જે છે અનિરુદ્ધ કરે છે. ધર્મનું સ્થાપન અનિરુદ્ધ કરે છે. વંશ વૃદ્ધિનું કાર્ય જે છે એ પ્રદ્યુમ્ન દ્વારા થાય છે. એ અલગ અલગ એ આગળ કાર્ય જોઈશું આપણે. પણ કહેવાનું તાત્પર્ય છે કે ઠાકુરજી પ્રગટ થાય, જો ઠાકુરજીનું પૂર્ણ સ્વરૂપની જરૂર ક્યારે પડે? તો કે ભક્તિનું દાન કરવું હોય ને, જીવને પોતાના સ્વરૂપનું આનંદ દાન કરવું હોય
ત્યારે એ સંપૂર્ણ સ્વરૂપ પ્રભુ પ્રગટ થઈને જ એ ફલનું દાન કરી શકે. પર કોઈ નાનું મોટું કાર્ય હોય, કોઈ રાક્ષસને મારવું હોય કે વંશવૃદ્ધિનું કાર્ય હોય, તે નાના મોટા કાર્ય હોય, એ કોઈ ઠાકુરજીએ સંપૂર્ણ સમગ્ર ચતુર્વ્યૂહથી પૂર્ણ સ્વરૂપે પ્રગટ થવાની આવશ્યકતા નથી. ભલે પૂર્ણ સ્વરૂપના દર્શન આપણને થતા હોય, પણ ઠાકુરજીનું પૂર્ણ સામર્થ્ય ત્યાં પ્રગટ નથી થઈ રહ્યું. સમજાવું શું કહેવા માંગુ છું? ઠાકુરજીનું પૂર્ણ સામર્થ્ય ત્યાં પ્રગટ નથી થઈ રહ્યું, કે પૂર્ણ સામર્થ્યનો ઉપયોગ નથી. એ તો ઠાકુરજીની વિભૂતિ રૂપ જે શક્તિ છે એ જ એ કાર્ય પૂરું કરી દે ઈચ્છાથી. એમ અહીં વાત આપણે જોઈ. તો પહેલું નામ જે છે ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ, આ નામ. બીજું નેક્સ્ટ નામ જે છે પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. આઈ હોપ તમારી પાસે ત્રિવિધ નામાવલીનો ગ્રંથ પણ હશે જ સામે, એટલે આ નામ જે છે 7મું નામનું દર્શન કરી રહ્યા છીએ આપણે. 6ઠ્ઠા નામનું દર્શન કર્યું. 7મું નામ જે છે પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. હવે આ શું હોય તો અહીં ટીકામાં આજ્ઞા કરે છે પુણ્યમ ભાગ્ય રૂપમ પાપ નિવર્તકમ વા શ્રવણ કીર્તનમ ચ યસ્ય ઇતિ. અહીં કહી રહ્યા છે કે પુણ્ય અથવા જેમનું શ્રવણ, જે શ્રવણ કરવાથી ઠાકોરજીના ગુણગાન જે છે, ઠાકોરજીની લીલા શ્રવણ કરવાથી શું થાય કે પાપ નિવર્તકમ શ્રવણમ કીર્તનમ ચ યસ્ય ઇતિ. શ્રવણ કીર્તન કરવાથી ઠાકોરજીની એ બધા પાપ નિવર્તક થઈ રહ્યા છે. એ જે એમ અહીં આજ્ઞા કરી, જે તમને શ્લોકો જે ઉપર ગણાવ્યા ને એનું જ નામ છે. આગળના જે શ્લોક હતા ને, જે ગાય જે છે એ પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગઈને બધા દેવતાઓ ક્ષીરસાગરમાં ના સામે તટ પર ઊભા થઈને ને બ્રહ્માજીએ સમાધિમાં પ્રભુનું ધ્યાન કર્યું, ત્યારે આકાશવાણી થઈને ઠાકુરજીએ જે આજ્ઞા કરી એ, અને પછી બ્રહ્માજીએ જે જે આકાશવાણીમાં સાંભળ્યું હતું એ બધું ફરી પાછું બધા દેવતાઓને પૃથ્વી ઇત્યાદિને કીધું, અને પૃથ્વીને આનંદ થયો સાંભળીને. એ બધો જે પ્રસંગ છે એ જ આ નામમાં લેવાનો છે, પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. એટલે ઇતિ આરભ્ય એટલે ગામ પૌરુષમ ચ શૃણુતામરા, એ ત્યાંથી લઈને એ શ્લોક ભગવદ વાક્ય શ્રવણાંતરમ કીર્તનમ બ્રહ્મણો, ઠાકોરજીના વાક્ય જે સાંભળ્યું એનું કીર્તન બ્રહ્માજીએ કર્યું. કીર્તનમ બ્રહ્મણો દેવાન પ્રતિ ભૂમિ પ્રતિ ચ તત્કથનમ. એ કીર્તન કોને કર્યું તો કે દેવો માટે કર્યું, ભૂમિ માટે કર્યું, એવી રીતે એ કથન કર્યું. અને તતસ્તેષામ તદ્વાક્ય શ્રવણમ તત પુનઃ કીર્તનમ. એ વાક્ય સાંભળ્યું અને ફરી પાછું બધાએ કીર્તન કર્યું એ વાક્યનું. વાહ, કેટલું આનંદ થશે પ્રભુ જ્યારે પ્રગટ થશે, બધાના જે તાપ છે, જે દોષ છે, બધા દૂર થઈ જશે, બધાને પ્રભુમાં પ્રેમ થશે, એ પ્રકારનો જે ભાવ છે એ આવ્યો. એટલે એનાથી શું થયું, આનંદિત થઈ ગઈ. અને ભૂમિ પોતાને ભાગ્યને બહુ સરાહના કરવા લાગી. ભૂમિ કે વાહ, આ તો કેટલી આનંદની વાત છે કે ઠાકોરજી સાક્ષાત, પાછા એમ નહીં કે કોઈ અંશ કલા અવતાર થઈને એ રીતે પ્રગટ થશે. આ તો સાક્ષાત પૂર્ણ જે પરબ્રહ્મ પરમાત્મા છે એ ગોકુલમાં પ્રગટ થવાના છે. એનાથી એ ભૂમિને આનંદ, અતિ આનંદ થવા લાગ્યું. તો એ જ અહીંયા કહી રહ્યા છે ભૂમિ ભાગ્ય અભિનંદન રૂપ જ્ઞેય. એતદેવ ઉક્તમ વિવરણે અનેન વૃતાંતેન ભૂમિ. તો એ જ અહીંયા આજ્ઞા કરે છે ભૂમિ કૃતાર્થા જાત, કે ભૂમિ જે છે ને એ કૃતાર્થા જાત. ભૂમિ બહુ પોતાને કૃતાર્થ માનવા લાગી, આનંદિત થઈ ગઈ. પૂર્વ ભગવદ આગમનમ ભૂમાવ સંભાવિતમ અધુના અસંભાવિતમ અધુના જાતમ ઇતિ. પહેલાં શું હતું કે ભૂમિને ખબર નહોતી અને ઠાકોરજીની ઈચ્છાનું આપણને જ્ઞાન નહોતું, તો પહેલાં બહુ ખીન હતી, દુઃખી હતી. અને ઠાકોરજી પ્રાગટ્યની સંભાવિત નહોતું, અસંભાવિત હતું. તો એટલે ભૂમિ જે છે એ બહુ દુઃખી હતી. પણ જ્યારે એને ખબર પડી કે અધુના જાતમ ઇતિ, કે હવે તો એ પ્રગટ થવાના છે પ્રભુ, તો એના કારણે ભાગ્યાભિનંદનમ યુક્તમ ઇતિ, એટલે પોતાના ભાગ્યનું અભિનંદન કરવા લાગી અને આનંદિત થવા લાગી. એ પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ આ નામમાં આપણે દર્શન કર્યું. આમાં કંઈ પૂછવું છે કોઈને? આ બે નામ હજી આપણે દર્શન કર્યા. આના પછી ફરી પાછી થોડી કથા ચાલશે અને એના પછી ફરી પાછા બે નામ આવશે. એટલે કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી લો.
આ બ્રહ્માજીએ જ્યારે આશ્વાસન આપ્યો ભૂમિને, તો એ ભૂમિ પોતાના ભાગ્યને આનંદિત અને અભિનંદન કરવા લાગી. આ વાત આપણે આ નામ નંબર 7 અંદર દર્શન કરી. પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. હવે જે છે અતઃ પરમ ભગવદ્ જ્ઞાપકમ, આ આપણે જોયું. તતો બ્રહ્મ દ્વારા હવે થોડી કથા આપણે દર્શન કરીએ કે બ્રહ્માજીના દ્વારા દેવોને આજ્ઞા કરીને સાક્ષાત ભગવાને શ્રી વસુદેવજીના અંતરમાં પ્રવેશ કર્યું અને એમના દ્વારા જે છે દેવકીજીમાં પ્રવેશ કર્યું. આ જે તાત્પર્ય એનું હવે આગળ નામ આવશે. એટલે પ્રથમ અધ્યાય જે છે આપણે થોડોક દર્શન કર્યો હતો, એને પૂર્ણ કરી દ્વિતીય અધ્યાયનું દર્શન કરવું અને એના પછી જે છે એ આ 2 નામોનું દર્શન કરશું આજે. તો આપણે જે કથા જે દર્શન કરી હતી એ બ્રહ્માજીએ કીધું કે હવે યોગમાયા પણ પ્રગટ થવાના, બલરામજી પણ પ્રગટ થવાના છે અને વસુદેવ ગૃહે ભગવાન પુરુષ પર, એ પૂર્ણ પુરુષ ભગવાન છે એ પણ પ્રગટ થવાના છે એમ આજ્ઞા કરી. તો સુખદેવજી કીધું, પરીક્ષિત સાંભળો કે આ પ્રકાર બ્રહ્માજીએ દેવતાઓને આજ્ઞા કરી અને ખૂબ બધાને સમજાવ્યા. બ્રહ્માજીએ પૃથ્વીને પણ ઢાઢસ બંધાવ્યું, પૃથ્વીને પણ આનંદ થયું અને એ આનંદ કરતે કરતાં બધા પોતાના ધામમાં, પોતાના સ્થાને જ્યાંથી આવ્યા ત્યાંથી ગયા. અને હવે જે કથા કહી રહ્યા છે કે પ્રાચીન કાળમાં યદુવંશી રાજા હતા શૂરસેન. શૂરસેન જે હતા એ મથરાપુરીમાં રહેતા મથુરા મંડળના રાજા અને શૂરસેન મંડળના રાજા એ શૂરસેન હતા અને ત્યાં રાજ્ય શાસન કરતા હતા. અને એ સમયથી જ મથુરા જે છે એ સમસ્ત જે યદુવંશી જે છે એમની એ રાજધાની હતી. હવે ભગવાન ત્યાં બિરાજમાન, શ્રી હરિ ત્યાં બિરાજમાન રહેતા, કેમ કે બધા જે છે સદકાર્યો કરતા, સદવાણી બોલતા, સદધર્મનું આચરણ કરતા. તો આ રીતે બધા ત્યાં મથુરા રહેવા લાગ્યા અને ધર્મ રાજ્ય હતું રાજા શૂરસેનના વખત. તો હવે શું થયું કે એકવાર મથુરામાં શૂરના જે પુત્ર છે એ વસુદેવજી વિવાહ કરીને નવવિવાહિત પત્નીને દેવકીજી સાથે ઘરે જવા માટે રથમાં બિરાજ્યા. અને રથમાં બિરાજ્યા. હવે ઉગ્રસેનના જે પુત્ર છે એ કંસ છે. ઉગ્રસેનના પુત્ર કંસ છે એ પોતાની જે બહેન છે એને બહુ પ્રેમ કરતો તો એવી ઈચ્છા એને થઈ કે હું મારી બહેનનો રથ ચલાવીને અને એને જઈને એને સાસરે મૂકી આવું. તો એને એવી બહુ ઈચ્છા થઈ, તો બહુ પ્રેમથી એ રથમાં વસુદેવજી દેવકીજીને બેસાડ્યા અને લઈ ગયો અને ખૂબ આનંદથી જે છે એ લઈ જઈ રહ્યા છે. વસુદેવજી દેવકીને ત્યાં બહુ સુંદર મ્યુઝિક, ઢોલ નગાડા ઇત્યાદિ વાગી રહ્યા છે, બધા મંગલ ગીતો ગાઈ રહ્યા છે. એ પ્રકારે બહુ સુંદર માહોલ છે, ત્યાં આનંદનો માહોલ છે અને બધા ખૂબ સુસજ્જ થઈને તૈયાર થઈને બધા આવેલા છે ત્યાં અને આનંદમાં નૃત્ય ગાન ચાલી રહ્યો છે અને પોતે જ રથ ચલાવવા લાગ્યો. અને સુંદર બધા જે દાસીઓ જે છે, બધી એમના રિલેટિવ્સ છે, બધા આનંદમાં છે. શંખ, તુરહી, મૃદંગ, નુંધીવિયા સબ બજ રહી हैं. બહુ ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને તે જ સમયે આકાશવાણી થઈ અને કંસને સંબોધન કરવા લાગી અને કે અરે મૂર્ખ, કે જેને તું રથમાં બેસાડીને લઈ જાય છે એનો 8મો ગર્ભ જે છે, એની જે સંતાન જે છે એ તને મારશે, તારા બધા પાપોનું અંત કરશે. એમ આકાશવાણી સંભળાઈને તો કંસ જે છે એ આગ બબૂલો થઈ ગયો. એ તો જાણે પાગલ જ થઈ ગયો. એનો તો કંઈ ક્રોધની સીમા જ ન રહી. તો કંસે વિચાર્યું કે હવે જેનો ગર્ભ મને મારશે તો એને જ પહેલાં મારી દઉં, એટલે પછી કંઈ ઝંઝટ જ નહીં ને. તો એણે એમ વિચારીને એને બેનની ચોટલી પકડીને અને એને મારવા માટે તલવાર બહાર કાઢી અને મારવા માટે તૈયાર થઈ ગયો. અને આ જોઈને, જ્યારે મારવા જવાનો હતો, આ જોઈને આ કામ કરી રહ્યો હતો ત્યારે વસુદેવજી જે છે એ મહાત્મા વસુદેવજી કંસને રોક્યો
કંસની તલવાર પકડી અને એને રોક્યો. અને એમણે વસુદેવજી કહ્યું કે અરે અરે આ શું કરી રહ્યા છો તમે? તો ત્યારે એ સમયે જે છે એ વસુદેવજીમાં ઠાકુરજીની શક્તિ, એ વાસુદેવ વ્યૂહનો જે છે એ પ્રાગટ્ય થયો. એ ઠાકુરજીની સામર્થ્યનું ત્યાં પ્રાગટ્ય થયું છે. અને એ સામર્થ્યના કારણે એ વસુદેવજીએ એ કંસને રોક્યો છે. કંસને રોકીને અને એને કંસને અલગ અલગ યુક્તિઓથી કર્મનો સિદ્ધાંત બતાવ્યો, અલગ અલગ યુક્તિઓ કરી કે અરે આ તો તારી બેન છે, પાછી સ્ત્રી છે, આટલી નાની ઉંમરની છે, અને પાછા આના તો વિવાહ અત્યારે થયા છે, અને આવો શુભ અવસર પર તો આવો અશુભ કાર્ય કરવા જઈ રહ્યો છે, અરે રોકાઈ જા. અને એ રીતે એને બહુ સમજાવ્યો. અને કંસને સમજાવ્યો અને કીધું કે છોટી બેન છે તારી, આ તો બહુ નાની બચ્ચી છે, હજી બહુ નાની છે, અને દીન છે, છોડી દે. એવી રીતે કેમ એવું કરી રહ્યો છે? આ તો નાની કન્યાના સમાન છે, આનો વિવાહ પણ થયો છે, વિવાહના જે મંગલ ચિહ્નો છે એ પણ આના શરીર પરથી હજી નીકળ્યા નથી. આ સુંદર વસ્ત્ર, આભૂષણ ઇત્યાદિ એ બધા ચિહ્નો જે વિવાહનું જોડો ઇત્યાદિ જે છે, વસ્ત્ર, એ બધું હજી જે છે, આવી રીતે તું કન્યાનો વધ કરીશ? એમ કરીને એને બહુ પ્રયત્ન કર્યો. ને એવું સામર્થ્ય જે છે એ પ્રભુના કારણે પ્રગટ થયું વસુદેવજીમાં. એમ અહીં કહી રહ્યા છે. એવી રીતે આપ તો બહુ મોટા છો, કંસનો વખાણ કર્યા પાછા, કે આપ તો બહુ મોટા છો અને સમજદાર વ્યક્તિ છો, આવી વાત કરાય કોઈ દિવસે? એ રીતે એને કંસને બહુ સમજાવ્યો. અને સમજાવીને અહીં સુખદેવજી કહે છે કે બુદ્ધિમાન પુરુષ હોય ને, એને જાણે પોતાને મૃત્યુનો સમય કોઈનો આવ્યો, પોતાના સૂરજનો કે પોતાના કોઈકનો, તો આ રીતે જે છે ને બુદ્ધિમાન પુરુષે પોતાની બુદ્ધિનો બલ વાપરીને એ જે સિચ્યુએશન છે એમાંથી નીકળી જવાનો પ્રયત્ન કરવો જોઈએ, એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ બુદ્ધિમાન પુરુષનું લક્ષણ છે. પછી અગર ન ટળાય તો બીજી વાત છે, એમ સુખદેવજી અહીંયા આજ્ઞા કરે છે. એટલે પાછું કંસને જે છે, મૃત્યુરૂપ જે કંસ હતો, એને પોતાના બધા પુત્રો આપી દે, હું તને આપી આવીશ. બધા જેટલા પુત્ર થશે ને, કે પુત્ર તે પુત્રી જે પણ થાય, સંતાન થશે, એ બધી તને હું સોંપી દઈશ, પછી તારે જે કરવું એ કરશે. તને પુત્ર પુત્રીથી તકલીફ છે ને, સંતાનથી તકલીફ છે, એ આપી દઈ. દેવકીએ શું બગાડ્યું તારું? એમ કહી એમને વચન આપ્યો, કંસને વચન આપી અને કંસે પછી એમને જવા દીધા. અહીં સુધી આ પ્રસંગ આવ્યો. પછી વસુદેવજીએ આ વાત બતાવી કે દેવકીથી કોઈ ભય નથી આપને, તો આપ કેમ એટલી બધી ચિંતા કરો છો? અને આ બિચારી કોમળ બાળ સ્ત્રી છે, એક શું કરી લેવાની છે? એમ કરીને એને બધો સમજાવ્યો. અને સમજાવીને પછી એમને જવા દીધા. અને જઈને થોડા સમય પછી જ્યારે પુત્ર થયો, તો જે રીતે પ્રતિજ્ઞા કરી હતી એ રીતે એ સત્યનિષ્ઠાવાળા એ વસુદેવજી પોતાનું પુત્ર લઈને અને નાનકડા સુકુમાર બાળકને લઈને અને કંસ પાસે આવ્યા. અને કંસને એ બાળક સોંપી દીધો. તો કંસે હસીને એ બાળકને જોયું અને કીધું, આને લઈ જાઓ પાછો. આકાશવાણીએ તો 8મો ગર્ભની વાત કરી હતી, આ તો પહેલો છે, તો આને તો લઈ જાઓ તમે. એમ કરીને કંસે પોતાની ઉદારતા દેખાડવાનો પ્રયત્ન કર્યો. ઉદારતા દેખાડવાનો જ્યારે પ્રયત્ન કર્યો તો એને તો પાછા લઈ ગયા. તો હવે જો ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું છે, તો અસુરોએ તો પાપ વધારે કરવા પડશે ને. જ્યારે એનો પાપનો ઘડો ભરાશે ત્યારે ઠાકોરજી પ્રગટ થઈને એનો વધ કરશે. તો પાપ તો કરવા પડશે. તો નારદજીને નિમિત્ત બનાવીને ઠાકોરજી એમને મોકલ્યા, નારદજીને. અને નારદજી જઈને કહી આવ્યા કે ઓ આ તો બધા યદુવંશમાં બધા દેવતાઓ પ્રગટ થઈ ગયા છે, ઠાકોરજીનું સંપૂર્ણ પરિકર આવી ગયું છે. અને તને કેવી રીતે ખબર કે એ પહેલો 8મો છે કે 8મો પહેલો છે, કે શું ખબર? તારે 8મો ક્યાંથી શરૂ થવાનું છે, તને ક્યાંથી ખબર પડવાની? અને બધા શક્તિમાન છે પાછા. એમ કીધું કે દેવકીના બધા ગર્ભના જેટલા સંતાન થશે બધા શક્તિમાન થશે. બધી પ્રભુની પ્રાગટ્યની શક્તિ જ છે બધી. એટલે તમે એને બધાને અંડર એસ્ટિમેટ ન કરતા. એમ કરીને બહુ સમજાવ્યો. પાછો કંસને તો પાછો જ ચીડાયો કંસ. અને કંસે બધા દેવકી અને વસુદેવજી બંનેને, દેવકીજીને એ કારાગારમાં પૂર્યા. અને જે પ્રથમ જે સંતાન હતી એનું વધ કરી દીધું. તો બેડીઓમાં ને કેદમાં નાખી દીધા. અને જે પુત્ર થયા એ બધાને જે છે એનો વધ કરી દીધો. અને કંસ પણ જાણતો હતો, એને
એના પણ પાછો પૂર્વજન્મનો જે અમુક સંસ્કાર હોય ને, સારા સંસ્કાર હોય, ખરાબ હોય, સદવાસના હોય કે અસદવાસના હોય, તો એ પૂર્વજન્મની વાસનાઓ પણ હતી અને એને જ્ઞાન પણ હતું કે કાલનેમી જે અસુર છે એ પૂર્વજન્મ હતો એક અંશ. એના કારણે ભગવાન વિષ્ણુએ જ મારો વધ કર્યો હતો. એના કારણે ભગવાન વિષ્ણુએ જ મારો વધ કર્યો હતો. એના કારણે ભગવાન વિષ્ણુથી એને બહુ જ ઘોર વિરોધ છે, ઘોર દ્વેષ છે ભગવાન વિષ્ણુથી. એટલે પાછો અહીંયા આ સમયે તો કંસ પણ બહુ બલવાન હતો. તો એણે બધા જે હતા, યદુ, ભોજ, અંધક વંશના બધા જે રાજાઓ હતા, પોતાના પિતા જે ઉગ્રસેન હતા, જે થોડું પણ ધર્માચરણ કરવા ઈચ્છુક પણ હતા ને, એ બધાને પણ કેદમાં નાખી બંદી કરીને પોતાને મન ફાવે રીતથી પાપ આચરણ કરીને જે પણ ધર્મ આચરણ કરે બધાને ત્રાસ આપે અને બધા ધર્મ કાર્યો જે છે પોતાના રાજ્યમાં બંધ કરાવી દીધા અને આ દેશનો રાજા કંસ થયો. હવે ખૂબ પાપ વર્ધન થવા લાગ્યું સારી રીતે. આ જે છે પ્રથમ અધ્યાયની કથા છે. એનો આપણે આ બે નામોનું દર્શન કર્યું. બે નામ કયા કયા? તો આપણે એ તો પહેલાં આપણે બંને જોઈ લીધા. ભૂમિ ભાર જે ઠાકોર એ હર્યું ભૂમિનું ભાર અને પુણ્ય શ્રવણ કીર્તનાયનમાં. એ હવે દ્વિતીય અધ્યાયનું આપણે દર્શન કરીએ સૂક્ષ્મમાં. દ્વિતીય અધ્યાયમાં અહીં આજ્ઞા કરે છે કે એક એક કરીને જ્યારે કંસે સર્વ જે દેવકીના 6 બાળકોને મારી દીધા. બરાબર. હવે એ 6 બાળકોને મારી દીધા ત્યારે આનંદ સ્વરૂપ એ શેષજી એ ગર્ભમાં પ્રવેશ કર્યું. શેષજીએ ગર્ભમાં પ્રવેશ કર્યું અને એના કારણે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થવા લાગ્યો, આનંદિત થવા લાગ્યો. કે સાક્ષાત આનંદ કંદ જ્યારે એ બલરામજી પણ એ પ્રવેશ કર્યું, શેષ સ્વરૂપ, અક્ષર સ્વરૂપ એ બલરામજી, એમણે જ્યારે પ્રવેશ કર્યું તો એ સહર્ષ, આનંદિત અને તેજસ્વી એ દેવકીજી થયા. અને એના કારણે એમને બહુ આનંદ થયો, પણ આનંદ સાથે છે એમને શોક પણ થવા લાગ્યો. શોક કેમ થયું? કે અરે 6 પુત્રોને તો આ મારી ચૂક્યો છે અને 7માને પણ આ પાછો કંઈક શ્રમ પહોંચાડશે કે પ્રયત્ન કરશે, એનો એમને દેવકીજીને બહુ શોક થવા લાગ્યો. એટલે પછી ભગવાને શું કર્યું? વિશ્વાત્મા ભગવાને જોયું કે આ બધાને બહુ સતાવી રહ્યો છે કંસ. તો કંસે શું કર્યું? ભગવાન આપી વિશ્વાત્મા વિદિત્વા કંસજમ ભયમ યદુનામ નિજનાથાનામ યોગ માયામ સમાદિશત. 6 શ્લોકમાં અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે યદુનામ નિજનાથાનામ યોગ માયામ સમાદિશત. એ માયાને, પોતાની યોગ માયાને એ ઠાકોરજીએ આજ્ઞા કરી કે હે દેવી, તમે વ્રજમાં જાઓ અને એ પ્રદેશના જે બધા ગ્વાલ છે, જે ગાયો છે, એ વ્રજની ઓળખાણ છે. ગ્વાલો અને ગાયો ઇત્યાદિ એ વ્રજની ઓળખાણ છે. ત્યાં નંદ બાબાના ત્યાં ગોકુલમાં વસુદેવજીની પત્ની જે છે એ રોહિણી રહી રહ્યા છે. રોહિણીજી છે એ રહી રહ્યા છે ત્યાં છુપાઈને કંસથી દૂર. તો એ સ્થાનમાં રહી રહ્યા છે. તો હવે જે શેષજીનું પ્રાગટ્ય થવાનું છે, એ शेषजी ने शू करो कि देवकी के उदर में गर्भ में रूप में स्थित है उसे वहां से निकाल कर तुम रोहिणी की पेट में रख दो. ये संकर्षण करो. आ संकर्षण व्यूનું પણ પ્રાગટ્ય આ અધ્યાયમાં છે. એટલે એને સંકર્ષણ કહ્યું કે દેવકીજીના ગર્ભમાંથી કાઢીને અને એ જે છે એ રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દો. અને अपने समस्त ज्ञान बल आदि अंशों के साथ देवकी का मैं अब पुत्र बनूंगा और तुम नंद बाबा की पत्नी यशोदा के गर्भ से जन्म लेना. આ પણ એમને આજ્ઞા કરી કે હવે અને બીજું કાર્ય તમે શું કરજો કે નંદરાયજીના ત્યાં જન્મ પણ લેવાનો છે, એ પણ કાર્ય તમારે કરવાનું છે. એમ અહીં આજ્ઞા કરી. અને આ તમે કરશો ને, જ્યારે મારી આ બધી સેવા કરશો, અલગ અલગ પ્રકારની ઠાકોરજીએ કીધી કે બધી વ્યવસ્થા, લીલા ઉપયોગી વ્યવસ્થા કરી આપવાની. માયાનું શું કાર્ય છે કે ઠાકુરજીને જે જે લીલામાં ઉપયોગી વસ્તુ હોય એ બધાનું અરેન્જમેન્ટ કરી આપવાનું, એ માયાનું કાર્ય. બીજું કાર્ય શું બતાવ્યું અહીંયા કે સંકર્ષણ કરી દો ગર્ભનું. દેવકીજીમાંથી ગર્ભ કાઢીને
અને રોહિણીજીમાં સ્થાપન કરવાનું છે, આ કરવાનું છે, અને ત્યાં જન્મ પણ લેવાનું છે ફરી પાછું. આ બધા કાર્ય કરવાથી ઠાકુરજીએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો માયાને યોગ માયાને શક્તિને આશીર્વાદ આપ્યો. અર્ચિષ્યંતી મનુષ્યાસ્ત્વામ સર્વકામ વરેશ્વરીમ. ધૂપ ઉપહાર બલિભિ સર્વ કામ વરપ્રદામ. એના કારણે જે છે ને, આ તમે ઠાકુરજીની સેવા કરશો તો ઠાકુરજી બહુ આનંદિત થઈને આશીર્વાદ આપ્યો કે બધા તમારી પૂજા કરશે. આ લોકમાં તમારી બધા પૂજા કરશે. અર્ચિષ્યંતી મનુષ્યાસ્ત્વામ, બધા જ મનુષ્ય તમારી પૂજા કરશે અને તમે છે ને બધાની ઈચ્છાઓ પણ પૂર્ણ કરજો. આ તમારું કામ આશીર્વાદ આપ્યું ઠાકુરજીએ. અને બધા તમારી ધૂપ ઉપહાર બલિ ચડાવશે તમાર પર, અને સર્વ કામ વરપ્રદામ, અને તમે એમના કામ, અને તમારા અલગ અલગ નામ થશે આ દુનિયામાં. નામ ધેયાની કુર્વંતી સ્થાનાની છે નરા ભુવી, અલગ અલગ નામોનું ધ્યાન પણ કરશે. અને એ નામ શું થશે તમારા? દુર્ગેતી, ભદ્રકાલીતી, વિજયા, વૈષ્ણવીતી ચ, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યકેતી ચ, માયા, નારાયણી, શાની, શારદેત્ય, અંબિકેતી ચ. અંબિકા, શારદા, નારાયણી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવીતી ચ. આ બધા નામોથી લોકો તમારી પૂજા કરશે. એમ ઠાકુરજી આજ્ઞા કરી. આ તમારી સેવા કરશે, એનાથી લોકમાં જે છે એ બધા તારી પૂજા કરશે, નામના થશે લોકમાં. એમ અહીં જે છે એ ઠાકુરજીએ આશીર્વાદ આપ્યો. ઠાકુરજીના આશીર્વાદથી જ જે પણ કાંઈ આ યોગ માયાને પૂજી રહ્યા છે લોકો, એમના કારણે જ પૂજી રહ્યા છે, એ વાત આપણે જાણી લેવી જોઈએ. એટલે આપણે અન્યાશ્રયમાં ફસાવવું ન જોઈએ. આ બધા ઠાકુરજીની શક્તિ છે, બધી ઠાકુરજીની વિભૂતિ છે. જે પણ કાંઈ કાર્ય કરી રહ્યા છે, આ બધી દેવી દેવતાઓ જે કાર્ય કરી રહ્યા છે એ બધા ઠાકુરજીની ઈચ્છાથી જ કરી રહ્યા છે. ઠાકુરજીની ઈચ્છા ન હોય તો પાંદડું એ ન હલાવી શકે, એ વાત જાણજો. ઠાકુરજીની ઈચ્છા છે તો આમનામાં શક્તિ આવે છે, અને શક્તિ આવવાથી એ કાર્ય સિદ્ધ કરી શકે છે. સ્વતંત્ર શક્તિ આ લોકોમાં નથી, એ વાત જાણવી. પણ જીવ સમજતો જ ક્યાં છે? સમજતો જ નથી જીવ. એને લાગે છે કે ઠાકુરજી નહીં આપી શકે તો હું આ દેવીનું ભજન કરી લઉં, હું ગણપતિની ઉપાસના કરી લઉં, હું દેવીનું ભજન કરી લઉં, શિવજીની ઉપાસના કરી, એનાથી મારું કામ થઈ જાય. અરે પણ ભલા માણસ, એમ ન થાય કામ પૂરો. ઠાકુરજીની ઈચ્છા નથી તો ઊંધા લટકીને સમાધિ લગાડશો તોય નહીં થાય. સમજતો જ નથી જીવ. હવે શું કરવું? પણ હવે જ્ઞાન જ નથી. તો આ પણ જે પણ યોગ માયાના અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ નામો જે બતાવ્યા, એ ઠાકુરજીના આશીર્વાદથી જ પ્રાપ્ત થયા છે. અને ઠાકુરજીને આ સહાય થાય છે, ઠાકુરજીની સેવા જ કરે છે. આ બધી દેવીઓ જે છે એ પ્રભુ સેવા જ કરી રહી છે. તો એ આપણે જોયું એમ અહીંયા. અને સંકર્ષણ કરીને અને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરી દીધું. અને લોકમાં જે છે એ બલરામજી, બલભદ્ર તરીકે આપનું નામ પ્રસિદ્ધ થયું. અને બધાને લાગ્યું કે આ જે દેવકીજીનો જે છે, બિચારી દેવકી, એનું જે ગર્ભ છે તો પડી ગયું. અહીંયા તો પ્રાગટ્ય થયું નહીં ને, તો ગર્ભ પડી ગયું અને ગર્ભ નષ્ટ થઈ ગયું. તો બધા એ રીતે દુઃખી થયા. તો આ વર્ણન અહીંયા આવ્યું. આગળ જે છે આ કથા તમે સાંભળજો, પછી હવે નામ આપણે જોવાનું છે. 5-10 મિનિટ હજી લઈશ. હવે સવિભ્રત પૌરુષમ ધામ ભ્રાજમાનો યથા રવિ દુરાસદો અતિ દુર્દર્શો ભૂતાનામ સંબભુવઃ. અહીં આજ્ઞા કરી છે કે હવે 8મું ગર્ભ જે છે એ થવાનું છે. અને ભગવાનની જ્યોતિને ધારણ કરીને એના કારણે વસુદેવજી સૂર્યના સમાન તેજસ્વી, જે આપણે આગળ જોયું પહેલું નામ જે હતું એ સૂર્યના સમાન તેજસ્વી થઈ ગયા. અને આંખો જે છે અંજાઈ ગઈ, બધાની ધૂંધલી આંખો થઈ ગઈ. બધા વસુદેવજીને જેમ જોતા ના, એમના તેજને જેમ જોતા, તો એના કારણે એ આંખો જે ધૂંધલી થઈ ગઈ. અને આના કારણે જ્યોતિર્મય જે ઠાકુરજીનું સ્વરૂપ જે છે એ વસુદેવજીમાં પ્રગટ થયું. અને એ વસુદેવજીએ દેવકીજીમાં પધરાવ્યું.
દેવકીજીમાં જે સ્વરૂપ જ્યારે પધરાવ્યું તો વસ્તુ જ્યાં મનમાં પ્રાગટ્ય થયો અને ઠાકુરજીનું સ્વરૂપ દેવકીજીએ જ્યારે પધરાવ્યું ત્યારે દેવકીજીની પણ બહુ સુંદર શોભા અહીં વર્ણન કરી રહ્યા છે. જેવી રીતે પૂર્વ દિશામાં ચંદ્રદેવ ધારણ કરે છે એવી રીતે શુદ્ધ સત્વ સમાન સંપન્ન દેવી દેવકીએ વિશુદ્ધ મનથી સર્વાત્મા એવં આત્મરૂપ ભગવાનને ધારણ કર્યું. ભગવાન સર્વ જગતના નિવાસસ્થાન છે અને એ નિવાસસ્થાનના દેવકી એમના નિવાસસ્થાન થયા. જે સર્વ જગતના જે નિવાસસ્થાન છે ભગવાનમાં એ જગત રહેલું છે. અને જ્યારે ઠાકુરજી ભૂતલ પર પ્રગટ થયા તો એ દેવકીજી માં ભગવાન રહેલા છે. તો એ સ્વરૂપ ત્યાં પ્રગટ થયું ને બહુ આનંદ થયો દેવકીજીમાં. અને એના કારણે શું થયું, મુખ પર પવિત્ર મુસ્કાન. સુંદર દેવકીજીનું સ્વરૂપ વર્ણન કરી રહ્યા છે કે ઠાકુરજી જ્યારે હૃદયમાં પધારે ત્યારે શું થાય. શ્રી વિઠ્ઠલનાથ વસતજીય જાકે તાકી રીત પ્રીત છબી ન્યારી. કીર્તન આવે છે બહુ સુંદર. અને નૈનન મેં ઝલકે ગિરધારી, એ તમે કીર્તન જોશો કે એ ઠાકુરજી નૈનન મેં ઝલકે ગિરધારી, સ્વાર્થ લેશ નહીં સંસારી. આખું કીર્તન મને યાદ નથી પણ અમુક ટૂંકો યાદ છે. બહુ સુંદર પદ છે કે જેના હૃદયમાં પ્રભુ બિરાજે એની કાંતિ કેવી હોય એ વર્ણન અહીં કરે છે. કે એટલે સુંદર પવિત્ર મુસ્કાન, શરીરની કાંતિથી જે બંદી ગ્રહ છે એ ચમકવા લાગ્યું, એકદમ તેજસ્વી, વગર લાઇટના ત્યાં રોશની થઈ ગઈ. એટલું ઠાકોરજીનું તેજ છે એ વર્ણન કરી રહ્યા છે. એટલે આપણા જીવનમાં જે અંધારું હોય ને તો ઠાકુરજીને તમારા જીવનમાં પધરાવશો તો એ તમારું જીવન જે છે ને એ પણ જગમગાઈ જશે. એમ અહીં સુખદેવજી વર્ણન કરે છે કે જીવનમાં પ્રભુ પધારે ને તો બધું કામ સારું થવા લાગી જાય, પવિત્ર બધો વસ્તુ પવિત્ર થઈ જાય, બધા પાપોનો નાશ થઈ જાય અને નિર્ભયતા પ્રાપ્ત થાય, કોઈ પણ ચિંતા રહિત થઈ જાય. જી ભગવાન અભી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. તો જ્યારે આ વસ્તુ કંસે જોઈ ને એ આટલું ઝગમગાઈ રહ્યું છે આખું કારાગૃહ, એ વાત જ્યારે કંસે જોઈ, હવે કંસને લાગ્યું હવે તો કાર્યક્રમ મારું પૂરું થવાનું લાગે છે, હવે એ છે ને કાંઈ ચાલશે નહીં મારું. કંસને ત્યારે એવું લાગ્યું. અને એવું લાગ્યું ત્યારે કંસની જે એ વૃત્તિ હતી ને કે હું મારી દઉં દેવકીજીને કે કાંઈક અહિત કરું દેવકીજીનો, એ વિચારો જ બધા એનામાંથી વયા ગયા. ઠાકુરજીના દર્શન કરવા માત્રથી કે એ ગર્ભમાં જ્યારે પ્રભુ પધાર્યા તો એ વિચારો જ બધા પૂરા થઈ ગયા કે કાંઈ અહિત કર્યું. એને લાગ્યું હવે તો હું ગયો. દેવકીજીના દર્શન કરીને કંસને લાગ્યું હવે તો પૂરું થયું, હવે મારાથી નહીં થાય અને આને હું વધ કરી શકું, આનું કોઈ કેવું લાગશે. એ બધા એને ઊંધા વિચાર આવવા લાગ્યા. બધા જે વ્યક્તિ આકાશવાણી સાંભળતા તૂટી પડ્યો હતો એની બેન પર, એ વ્યક્તિને એનું કાર્ડ સામે જોઈને એવા વિચાર બધા બંધ થઈ ગયા. એક તો સ્ત્રી છે ને બીજી મારી બેન છે ને ત્રીજી ગર્ભવતી છે ને એવી રીતે આને થોડી કંઈ અહિત કરાય મને, એવો બધો વિચાર એને આવવા લાગ્યો. એટલે અત્યંત ક્રૂરતાવાળા જે વિચાર હતા ને એ બધા દૂર થઈ ગયા કંસના. અહીંયા કહી રહ્યા છે કે જેમના ભીતર ઠાકુરજી હોય, બિરાજતા હોય ને, કે એમના દર્શન માત્રથી એ સદબુદ્ધિનો ઉદય થાય છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એટલે નિત્ય છે ને એ દર્શન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. નિત્ય, આ તો હું જે કર્તવ્ય આમાંથી નીકળે છે એ બતાવી રહ્યો છું. નિત્ય દર્શન કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી શું થાય કે ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન આપણા હૃદયમાં થાય. આખા દિવસ આપણે લૌકિક સંસારમાં ભટકતા હોઈએ અને સંસારમાં ભટકવાના કારણે બહુ અજ્ઞાન અને લૌકિક કચરો આપણા અંતઃકરણમાં જે છે એ ઘર કરી જતું હોય છે. પણ નિત્ય દર્શનનું જ્યારે આગ્રહ રાખીએ, પ્રભુના સ્વરૂપનું, પ્રભુના ભક્તો જેમના હૃદયમાં ઠાકુરજી બિરાજી રહ્યા છે, એવા આપણા ગુરુજન, એવા આપણા ભક્તો, એમના નિત્ય દર્શનનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી સદબુદ્ધિ આવે. એમ કહી રહ્યા છે કે દેવકીજીના દર્શન કરવા માત્રથી એ કંસમાં છે ને સદબુદ્ધિ આવવા લાગી ગઈ.
ના ના આમ થોડી મરાય, આ તો પાપ લાગશે, આમ ઓહો એવા બધા વિચાર, ઓહો વિચાર કરવાવાળો કંસ પાછો. તો ઠાકુરજીના દર્શન કરવા માત્રથી, ભક્તોના દર્શન કરવા માત્રથી જે છે એ આવા પ્રકારના સદવિચારો આવે. અને હવે જ્યારે દેવકીજીના આ રીતે દર્શન કર્યા ત્યારે કંસને એ કે જ્યાં જુએ ત્યાં જે છે એ ઠાકુરજીના દર્શન થવા લાગ્યા, કે જ્યાં ઊભો થાય, બેસે, જે કાંઈ કામ કરે એ બધી જગ્યાએ કૃષ્ણ જ દેખાય. બધા જગતમાં, આખા જગતમાં એ કૃષ્ણમય જગત બની ગયું કંસ માટે. એ અહીં વર્ણન કરી રહ્યા છે. તો ભક્તે એ જ આજ્ઞા, ભક્તિવધિનીમાં એ જ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીએ. શું આજ્ઞા કરી? કે ભક્તે છે ને એ હરિસ્થાન જે મંદિર છે ત્યાં જવાનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ. ભક્તિવર્ધિનીમાં આજ્ઞા શું કરી? અતસ્તેયમ હરિસ્થાને તદીય સતત્પરૈ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એ ભક્તોનો સંગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. એ ભક્તો ક્યાં મળશે? એ ભક્તો મોલમાં મળશે, એ ભક્તો શાક માર્કેટમાં મળશે, એ પિક્ચર જોવામાં મળશે. ભક્તો ક્યાં મળશે? કે ત્યાં થોડી મળે કોઈ, ત્યાં ન મળે. એ ભક્તો તો હરિસ્થાનમાં મળે. એટલે હરિસ્થાનમાં રહ્યો. વ્રજમંડલે ગોવર્ધનનાથે ગુરુસ્થાને, જ્યાં સાત સ્વરૂપ બિરાજતા હોય, જ્યાં વલ્લભકુલ્લા મંદિર હોય, જ્યાં કૃષ્ણ સાનિધ્ય હોય, એવા બધા સ્થાનોમાં જાઓ ત્યારે જ ભક્ત મળે, ઠાકુરજી મળે, વૈષ્ણવ મળે, ગુરુ મળે. એમ થોડી મળી જાય કોઈ. હરિરાયજી શિક્ષાપત્રમાં બહુ સુંદર ખુલાસો, 3-4 શિક્ષાપત્રોમાં આનો સુંદર ખુલાસો મહાપ્રભુ, હરિરાય મહાપ્રભુ કરી રહ્યા છે કે ભક્તોએ આવા સ્થાનોમાં, મંદિરોમાં જવું જેનાથી જે છે એ અજ્ઞાન દૂર થાય, જ્ઞાન આવે, ભક્તોમાં પ્રેમ વધે, સદબુદ્ધિ આવે, પવિત્રતા થાય અને ઠાકુરજીનું સાનિધ્ય મળે, સત્સંગ મળે. એ આગ્રહ રાખવો એમ અહીં કહી રહ્યા છે. અતસ્તેયમ હરિસ્થાને તદીય સતત્પરે અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. અને ભક્તોનું સંગ કરવો અને એવી રીતે કરવું કે દોષ બુદ્ધિ ના આવે. અને સિદ્ધાંત મુક્તાવલીમાં પણ આજ્ઞા કરી, જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિશુ. જ્યાં પુષ્ટિ માર્ગીય દર્શન સેવાનો ક્રમ ચાલતો હોય, જ્યાં આનંદથી બધા ઉત્સવ મોટે પાયે ઉજવાતા હોય, એ જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, જે સંસારી ભક્તને જેને ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન નથી, એને આ બધા સ્થાનોમાં સતત જતા રહેવું જોઈએ. એમ ન જાણવું કે મેં હોઈ આવ્યો. ગોકુલનાથજી વચનામૃતમાં આજ્ઞા કરી રહ્યા છે કે શ્રીનાથજી કે દર્શન કી સદા સર્વદા आरती રાખની, और यो न जानना जो मैं 2-4 बार होई आयो, सदा सर्वदा आरती રાખની. એમ શ્રી ગોકુલનાથજી વચનામૃતમાં આજ્ઞા કરી. બહુ સુંદર. તો કહેવાનું તાત્પર્ય છે કે આ બધી વાતથી આપણને આ સુંદર કર્તવ્ય બોધો થાય છે બધા. તો ઠાકોરજી એને કંસને આખું જગત દેખાવા લાગ્યું. આ અહીં સુધી આપણે આજે કથા રાખીએ, બાકી કાલે થોડું કન્ટિન્યુ કરશું. તો નામ પણ કાલે દર્શન કરશું. તો 3જો અધ્યાય તમે વાંચી રાખજો. 3જો અધ્યાયના આપણે કાલે નામ રાખશું અને 4થો પણ વાંચી જ લેજો, સમય હશે તો 4થાના પણ અધ્યાયના નામ કરી લઈશું. તો આજે પહેલાં 2 વાંચ્યા, તો 2-3-4 નામોના દર્શન આજે કર્યા. આગળનું જે છે એ આવતીકાલે. સમય જો આપણે બંધાયેલા સમયથી છીએ, ભગવાન સમયથી નથી બંધાયા. સમય જે છે, કાલ જે છે ઠાકોરજીનો દાસ છે. તો ઠાકોરજીના ભક્તોને કાલ બાધન નથી કરતો, પણ જ્યાર સુધી એ ભક્તિ સિદ્ધ નથી થઈ ત્યાર સુધી કાલ છે એ બાંધી રાખે છે બધાને. તો સમય મર્યાદા આટલી હતી. તો બાકી હવે આવતીકાલે દર્શન કરશું. તો અહીં સુધી આપણે જે છે એ 24 શ્લોક સુધી આપણે કથાનું દર્શન, દ્વિતીય અધ્યાયના 24મા શ્લોક સુધી કથાનું દર્શન કર્યું છે. બાકી આગળનું દર્શન આવતીકાલે કરશું. તો આ રીતે આજે આપણે અમુક નામોના દર્શન કર્યા. વસુદેવ નંદનાય નમઃ, ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ, પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ. અને હવે આગળનું જે નામ છે એ આવતીકાલે કરશું. કલિમલ સંહતિ કલન યશ પુંજાય નમઃ. એ કથા તો જોઈ લીધી છે. એમાં એ જ કહી રહ્યા છે કે કલિરૂપ જે કંસ છે એના પાપરૂપ સ્વભાવને જે સારી રીતે જેમણે નાશ કરી દીધો. જ્યારે દેવકીજીના દર્શન કર્યા કંસે, તો એના કારણે જેનો સ્વભાવ હતો એમાં બહુ પરિવર્તન આવી ગયું.
કલિમલ રૂપી જે કંસ છે એના પાપરૂપ જે કલન એનું જે યશ એને નાશ કરવાવાળા જે ભગવાન છે સારી રીતે નાશ કરી દે એવું જેમનું યશોનું જે સમૂહ છે એવા પ્રભુને પ્રણામ. તો આ જે છે કલિમલ સંવતી કલન યશ પુંજાય નમઃ આ નામનો અર્થ છે. વિશેષ આપણે આવતીકાલે આનું દર્શન કરશું. અહીં સુધી રાખીએ.